યસ, તો આપણે બ્લેસિંગ્સ લઈશું શ્રી ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદા મેંગલુરુ કુલાઈ અને આપણા સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ, બરાબર. અને જે કૃષ્ણ ભગવાનથી ચાલતી આવીને કૃષ્ણ ભગવાન પછી બ્રહ્માજી, નારદજી અને એ બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાય અને જેની અંદર ચૈતન્ય મહાપ્રભુ પોતે આવ્યા હતા અને આપણા 6 ગોસ્વામીઓ અને લાસ્ટલી શ્રીલા પ્રભુપાદ, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ અને લાસ્ટ ફાઇનલી પછી આપણા અપ ટુ ગુજરાતી ટીમના લેંગ્વેજ લીડર હિઝ ધર્મેશ પ્રભુ, ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુ. તો બધા આપણા શિક્ષાગુરુ દીક્ષાગુરુ બધાને આપણે યાદ કરીને આપણે મંગલાચરણથી આજનું સેશન ચાલુ કરીએ. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. नमो हरे कृष्ण जी। हरे दंडवत प्रणाम। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. સો આજે આપણે વર્ષ નંબર 3. સો જસ્ટ આપણે ક્વિક રિવિઝન કરીશું. આપણે જે ગ્રંથનું વાંચન કરી રહ્યા છીએ ઉપદેશામૃત, બરાબર છે. ઇટ ઇઝ રિટન બાય હુમ? અહીંયા લખેલું જ છે શ્રીલે રૂપ ગોસ્વામી, બરાબર. સોરી, શ્રીલે રૂપ ગોસ્વામીએ આપણને કયા કયા ગ્રંથો આપ્યા બીજા આ સિવાયના, અને એના એ કયા આચાર્ય છે આપને યાદ રહેવું જ જોઈએ, ભૂલવાનું નહીં બિલકુલ, બરાબર. યસ, લાસ્ટ ટાઈમ કીધું હતું ને. ભક્તિ રસામૃત સિંધુ. યસ, ભક્તિ રસામૃત સિંધુ અને આ ઉપદેશામૃત. રસાચાર્ય પણ કહીએ છીએ આપણે, બરાબર. અને સંબંધ, અભિધેય અને પ્રયોજન. સો આ જે છે રૂપ ગોસ્વામી જે છે અભિધેય આપણને પ્રોસેસ આપી છે એમને, બરાબર. બરાબર ને, કે કેવી રીતે ભક્તિની અંદર આપણે આગળ વધવું જોઈએ. તો એનું આ 11 વર્ષ જે છે ઉપદેશામૃતના, એની અંદર આખી મતલબ આપણને નિયોફાઇટ ડિવોટીથી લઈને આપણે કેવી રીતે આપણે સાધના ભક્તિથી જે ભક્તિના જે 9 સ્ટેજ છે, બરાબર. અને બીજું આપણે એ રીતે કહીએ તો ડિવોટીના પણ 3 ક્લાસિફિકેશન છે, બરાબર. નિયોફાઇટ એટલે કે કયો ડિવોટી ગુજરાતીમાં શું કહેવાય? નિયોફાઇટ એટલે મધ્યમાં અને ઉત્તમા અને ગુજરાતી ભૂલી ગયો, કનિષ્ઠ. યસ, તો કનિષ્ઠ અધિકારી, મધ્યમાં અધિકારી અને ઉત્તમ અધિકારી. ઓકે. સો ડેફિનેશન પ્રમાણે અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ આપી છે. શ્રીમદ ભાગવતમ પ્રમાણે ડિફરન્ટ છે, ભક્તિ રસામૃત સિંધુ પ્રમાણે ડિફરન્ટ છે અને ઉપદેશામૃત પ્રમાણે પણ ડિફરન્ટ છે. સો ઇન શોર્ટ
કોઈ પણ વ્યક્તિને એટલે કે આપણે ભક્તિમાં આગળ વધવું હોય તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેશન, જેવી રીતે આપણે સ્ટડી કરતા હોય પહેલા પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, એ રીતે. સો આપણે પણ ભક્તિની અંદર પણ આપણે સાધના ભક્તિ એટલે વૈધિક સાધના ભક્તિ, બરાબર, અને પછી રાગાનુગા ભક્તિ, અને લાસ્ટમાં જે આવે એ પ્રેમ, ભાવ અને પ્રેમ. તો ભગવાનનો પ્રેમ ડાયરેક્ટ નહીં મળી શકે, તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. સો એના માટેની જે પ્રોસેસ જે છે, આજે ભક્તિ રસામૃતના જે 11 શ્લોક જે છે બેઝિકલી, તો 11 શ્લોક ની અંદર જે 1 થી 7 જે શ્લોક છે, આ એકચ્યુઅલી ઇન્ટ્રોડક્શનમાં છે પહેલા, પણ આપણે ઇન્ટ્રોડક્શન બહુ ડીપમાં નહોતું લીધું, એટલે આજે પાછું મને એવું લાગ્યું કે વી હેવ ટુ શેર અથવા રિવાઇઝ કરીશું. સો ટોટલ 11 માંથી 1 થી 7 જે શ્લોક જે છે એ વૈદિક સાધના ભક્તિ, જેમાં આપણે પહેલો શ્લોક, બીજો શ્લોક અને આજે ત્રીજો શ્લોક જોવાના છે, તો આપણે જોઈશું એ પણ કેવી રીતે. સો વૈદિક સાધના ભક્તિ આપણને ખબર છે કે એક સાધના ભક્તિ મતલબ એક આપણને પ્રેક્ટિકલ કેવી રીતે આપણે શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો આપણે ભક્તિમાં વધારો થાય. અને પછી જે આવે એ આઠમો જે શ્લોક જે છે બેઝિકલી આ જ ઉપદેશામૃતનો 8મો શ્લોક, એ જે છે એ રાગાનુગા ભક્તિ. રાગાનુગા ભક્તિ એટલે શું કે જે વ્રજવાસીઓમાં હોય છે, જે ઇનહરન્ટ હોય છે, બરાબર. આપણે પ્રેક્ટિસ કરવી પડે છે. જ્યારે જે વ્રજવાસીઓ છે, જે ભગવાનના એટર્નલ સર્વન્ટ છે, એ બધામાં ભગવાનની ભક્તિ એકદમ એ ભગવાનના શાશ્વત મતલબ એમના એટર્નલ એસોસિએટ્સ છે, બરાબર. જે વ્રજવાસીઓ છે, દ્વારકાવાસીઓ છે, એ બધા, તો દે આર કોલ્ડ રાગાનુગા ભક્તિ. અને જે લાસ્ટ 9 થી 11 જે 3 જો શ્લોક છે, એમાં 9મો શ્લોક છે એ ભાવ ભક્તિ, બરાબર. અને 10 અને 11 જે છે અલ્ટિમેટ પ્રેમ ભક્તિ, જે એટલે આ રીતે મતલબ આપણે શરૂઆતથી ભગવાનના પ્રેમ સુધી કેવી રીતે પહોંચી શકાય અને શું પ્રોગ્રેશન કેવી રીતે થાય, તો એના વિશે આ રીતે 11 શ્લોકનું આ રીતે એ છે, બરાબર. ભક્તિ વિનોદ ઠાકુરે એ રીતે કીધું છે કે બિગિનર્સ ડીઓટી છે, જે આપણે જે કીધું એ રીતે, બરાબર, નિયોફાઇટ ડીઓટી, બરાબર, અને મધ્યમાં અને હાઈએસ્ટ, જે છેલ્લે જે 10મો 11મો જે શ્લોક જે છે બેઝિકલી એ એકદમ હાઈએસ્ટ, જે ઉત્તમ અધિકારી જે ભક્તો હોય એનું એનું લેવલમાં એ આપણે જોઈશું ત્યારે શું કહે છે એમાં એ શ્લોકની અંદર. સો ઇટ્સ વેરી નાઇસ બેઝિકલી. ઓકે, સો આપણે જસ્ટ રિવાઇઝ કરીએ. પહેલો શ્લોક શું હતો, કોઈને યાદ છે? યાદ હોય તો વેરી નાઇસ, કોઈ બોલી શકે, અથવા તો એટલીસ્ટ એમાં શું હતું એ તો કે આવો ખબર જવું જોઈએ કે પહેલા શ્લોકમાં શું હતી, વોટ ઇઝ ધ કન્ડિશન્સ. વાચો વેગમ મનસા વેગમ. વાચો યસ. વેગમ જીવા વેગમ ક્રોધ વેગમ ઉદર ઉપસ્થ વેગમ. હા, સો આ જે 6 અલગ અલગ જાતના જે વેગ છે, અર્જીસ છે, બરાબર. આપણી ઇન્દ્રિયોના જે વિષય અને એના લીધે આપણે જે એટ્રેક્શન્સ હોય, દેટ ઇઝ કોલ્ડ અર્જીસ, એ ઇન્ટેન્સ આપણી ઈચ્છાઓ છે. સો એ 6 પ્રકારના અલગ અલગ ડિફરન્ટ જેવી રીતે વાચો વેગમ, મનનો વેગ, ક્રોધ, મનસા વેગ, ક્રોધ વેગમ, જીવહા વેગમ, ઉદરપ્રસ્થ વેગમ, જીવહા અને પછી ઉદર. સો આ રીતે અલગ અલગ ઇન્દ્રિયોના અલગ અલગ વેગો છે, બરાબર. સો એની ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ, તો એનાથી શું થશે, આપણે ગોસ્વામી સ્ટેટમાં આવીશું, બરાબર. આપણી ઇન્દ્રિયો ઉપર જ્યારે કંટ્રોલ થશે અથવા આપણે એને હાયર ટેસ્ટ આપીશું તો આપણે ગોસ્વામી, અને ગોસ્વામી થી પછી એ પહેલો શ્લોકમાં એ જ કન્ડિશન કીધું છે કે આ કરી શકીશું તો એ આપણને પછી બધા દુનિયામાં કોઈ પણ ને આપણે શિષ્ય બનાવી શકાય. સો સ્પિરિચ્યુઅલ માસ્ટર બનવું હોય અથવા તો આપણે કોઈને પ્રીચિંગ કરવું હોય, મધ્યમાં અધિકારી, જે બરાબર, જે નોર્મલી પ્રીચિંગ કરવા માટે મધ્યમાં અધિકારી જોઈએ. કારણ કે ઉત્તમ અધિકારીને તો બધા સેમ, બધા સરખા જ લાગે, એમને કોઈમાં ડેફિશિયન્સી કે કોઈમાં ખોટ દેખાતી જ ના હોય. સો દે કે નોટ એબલ ટુ પ્રીચ, તો એમને પ્રીચિંગ કરવા માટે પણ એમને મધ્યમાં અધિકારી પર ના લેવલ પર આવીને તો જ પછી એ પ્રીચિંગ કરી શકે, બરાબર. સો આ રીતે પહેલા જે શ્લોકની અંદર જે એ હતું કે કોણ જગતગુરુ અથવા તો કોણ સ્પિરિચ્યુઅલ માસ્ટર બની શકે, બેઝિકલી એટલે મધ્યમાં અધિકારી. ઉત્તમ અધિકારી એટલે તો એકદમ એ કહેવાય, બરાબર. સો પ્રીચિંગ, જે પણ પ્રીચિંગમાં છે, જે આપણા જે શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ પર્ટિક્યુલરલી બધા, એ બધા એની અંદર આવે. સો એમના માટેની પ્રી રિક્વિઝિટ એ છે કે 6 એ 6 આપણા વેગો છે એના ઉપર ફૂલ કંટ્રોલ હોવો જોઈએ. પછી નેક્સ્ટ લાસ્ટ તરત બીજા દિવસે આપણે જોયેલું લાસ્ટ ફ્રાઈડે એ જે શ્લોક હતો, સો એ શું હતો શ્લોક, એ યાદ છે કોઈને? કઈ 6 વસ્તુઓ
એ આ જે 6 વેગો ઉપર કંટ્રોલ કરવું હોય તો એના માટે વિચાર ધ 6 થિંગ્સ, એના વિશે આપણે ગઈકાલે શુક્રવારે ડિસ્કસ કર્યું હતું. યાદ છે કોઈને? પહેલો શ્લોક બીજો શ્લોક શું હતો? અત્યાચાર પ્રયાસશ્ચ પ્રજલો નિયમાગ્રહ જનસંગશ્ચ લોલશ્ચ સંગી ભક્તિ વિનશ્યતિ. હા, એટલે જે 6 અરજીસ આપણે પહેલા વર્ષમાં હતા, બરાબર, પહેલા મંત્રમાં જે 6 અરજીસ હતા એને આપણે કંટ્રોલ અથવા એ કરવું હોય તો શું કરી શકીએ? તો આ 6 વસ્તુ કીધી હતી એમણે, બરાબર. તો કે અત્યાહાર, જરૂર કરતા વધારે ખાવું કે હા, જરૂર અથવા તો કરતા વધારે નાણાં એકઠા કરવા, યસ, જે મેળવવી ખૂબ મુશ્કેલ છે તેવી દુનિયાવી વસ્તુઓ મેળવવા માટે વધારે પડતા પ્રયત્નો કરવા, સંસારી વિષયો અંગે બિનજરૂરી રીતે વાર્તા કર્યા કરવી, પ્રજલ્પ, શાસ્ત્રીય વિધિ નિયમો માત્ર દેખાવ ખાતર જ પાડવા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં, કે શાસ્ત્રોના વિધિ નિયમોનો ઇનકાર કરો અને સ્વતંત્ર રીતે તે તરંગી રીતે વર્તવું. પાંચમું, જેમને કૃષ્ણ ભાવનામાં રસ નથી તેવા સંસારી વૃત્તિના માણસોની સોબત કરવી. અને છઠ્ઠું, દુન્વયી સિદ્ધિઓ માટે લોલુપતા રાખવી. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ માતાજી. તો આપણે ડિટેલની અંદર બધા 6 આપણે જોયા હતા કે શું અત્યાહારમાં શું શું આવે, પછી પ્રયાસમાં શું આવે, ઓવર એન્ડેવર આપણે જે કરતા હોય, જે મોર દેન 12 16 કલાકની નોકરી કરતા હોય અને વધારે ફેસિલિટી એ કરવા માટે આપણે આપણો ટાઈમનો અને એનર્જીનો ઉપયોગ કરતા હોય છે. પ્રયાસ છે, બરાબર. પછી પ્રજલ્પ એટલે કે પેલું આપણે દેડકાનું ઉદાહરણ કીધું હતું. પ્રજલ્પ કરીને આપણે શું કરીએ? મૃત્યુને બોલાવીએ છીએ જલ્દી, બરાબર. એની જગ્યાએ આપણે કૃષ્ણ કોન્શિયસ, કૃષ્ણ કથા કરવી જોઈએ ઇન્સ્ટેડ ઓફ પ્રજલ્પ. પછી નિયમ આગ્રહ આપણે 2 રીતે જોયું હતું, નિયમ અગ્રહ અને નિયમ આગ્રહ. બંને વસ્તુ આપણે જોઈ હતી, બરાબર. કે શાસ્ત્રીય નીતિ વિધિ નિયમોને માત્ર દેખાવ ખાતર જ પાળવા અથવા તો આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં, અને શાસ્ત્રોના વિધિ નિયમોનો ઇનકાર કરવો અથવા સ્વતંત્ર રીતે તૈયાર. તો બંને વસ્તુ આપણે ડિટેલમાં જોઈ હતી, બરાબર. નિયમ આગ્રહ વસ્તુ એક જ છે, પરંતુ આગ્રહ અને અગ્રહ, તો આખો મિનિંગ એનો બદલાઈ જાય છે, બરાબર. પછી આપણે જનસંગ એટલે કે કોના જોડે આપણે સંગ કરવો જોઈએ અને કોના જોડે નહીં કરવો જોઈએ. અને લૌલ્યમ એટલે કે લોલુપતા, એટલે લોભ. તો આ 6 જે છે એનાથી ભક્તિ વિનાશ થાય છે. ઓકે. આપણે પહેલા શ્લોકનું અને બીજા શ્લોકનું કનેક્શન જોઈ લીધું. પહેલો શ્લોક એ હતો કે આપણે જગતગુરુ બનવું હોય, કે આપણે કોઈને મતલબ પ્રીચિંગ કરવું હોય અથવા આપણે શિક્ષા ગુરુ સુધી પહોંચવું હોય તો આપણે આ હોવું જોઈએ. અને પછી બીજો શ્લોક જે હતો એ શું ન કરવું જોઈએ છે, બરાબર છે. અત્યાર હવે આજનો જે શ્લોક જે છે એ આપણે જોઈશું, એમાં શું શું છે. ઓકે. તો એકચ્યુઅલી આ જે ત્રીજો જે શ્લોક જે છે, સો એ આ એકચ્યુઅલી અહીંયા ઇંગ્લિશમાં છે. તમારી પાસે છે ને માતાજી ગુજરાતી? તો આમાં હું જોઈ લઉં, તમને હા સમજાવી દઉં પ્રભુજી, છું, મારી પછી પાસે છે. માતાજી વાંચશે. ઓકે. તો વર્ષ નંબર 3 છે, ઉત્સાહાન નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગાત સતો વૃત્તે સદ્ભીર ભક્તિ પ્રસિદ્ધ્યતિ. એટલે 6 વસ્તુઓ છે કે જેનાથી ભક્તિ પ્રસિદ્ધ્યતિ એટલે શું? વધે છે, એડવાન્સીસ ઓર બીકમ સક્સેસફુલ. પ્રસિદ્ધિ મળે ને, પ્રસિદ્ધિ ક્યારે મળે? કે સક્સેસફુલ થાય. તો એવી કઈ 6 વસ્તુઓ છે કે જેના કરવાથી આપણી ભક્તિમાં સતત વધારો થાય, બરાબર, અથવા આપણે ભક્તિમાં સક્સેસફુલ થઈએ. તો કઈ? સૌથી પહેલી નંબર 1 ઉત્સાહાન એટલે કે ઉત્સાહ, બરાબર. પછી બીજી છે આપણે વર્ડ ટુ વર્ડ મિનિંગ. માતાજી તમે વાંચો ને, તમે ગુજરાતીમાં એક્ઝેક્ટ સારું વાંચશો તો બધાને. હા હા પ્રભુજી. શુદ્ધ ભક્તિનું આચરણ કરવા માટે અનુકૂળ 6 સિદ્ધાંતો છે. 1, ઉત્સાહી થવું. 2, આત્મવિશ્વાસથી માતાજી પ્રયત્ન માતાજી કરવો. 3, એનાથી પહેલા વર્ડ ટુ વર્ડ મિનિંગ વાંચો ને, શબ્દાર્થ. અચ્છા હા પ્રભુજી. હા, શબ્દાર્થ: ઉત્સાહાત એટલે ઉત્સાહથી, નિશ્ચયાત એટલે નિશ્ચયથી, ધૈર્યાત એટલે ધીરજથી, તત કર્મ એટલે ભક્તિને અનુકૂળ વિવિધ કર્મો, પ્રવર્તનાત એટલે કરવાથી, સંગ ત્યાગાત એટલે અભક્તનો સંગ છોડીને, સતઃ એટલે મહાન પૂર્વાચાર્યોના વૃત્તે ને પગલે ચાલીને, સડભી આ 6 વડે ભક્તિ એટલે ભક્તિ પ્રસિદ્ધિ એટલે સિદ્ધ થાય છે. અનુવાદ: શુદ્ધ ભક્તિનું આચરણ કરવા માટે અનુકૂળ 6 સિદ્ધાંતો છે. 1, ઉત્સાહી થવું. 2, આત્મવિશ્વાસથી પ્રયત્ન કરવો. 3, ધીરજ રાખવી. 4, નિયામક સિદ્ધાંતો પ્રમાણે ચાલવું, જેવા કે કૃષ્ણ વિશે શ્રવણ કીર્તન અને તેમનું સ્મરણ કરવું. શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણમ. 5, અભક્તોના સંગનો ત્યાગ કરવો. અને 6, પેલા થઈ ગયેલા આચાર્યોના પગલે ચાલવું. આ 6 સિદ્ધાંતો શુદ્ધ ભક્તિમાં સંપૂર્ણ સફળતાની નિશ્ચિત ખાતરી આપે છે. પ્રભુજી ભાવાર્થ વાંચવાનો છે.
હરી બોલ. હું તમને કહીશ ત્યારે. ઓકે, વાંચી લો. ચાલો 2 પેજ વાંચો, પછી હું ત્યાં એક્સપ્લેન કરીશ. હા ઓકે ભાવાર્થ. પ્રભુજી. ભાવાર્થભાઈ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની છે. ભક્તિ એ લાગણીમય અનુમાનો કે કાલ્પનિક આનંદની બાબત નથી, તેનું તત્વ વ્યવહારિક પ્રવૃત્તિ છે. શ્રી રૂપ ગોસ્વામીએ પોતાના ભક્તિ રસામૃત સિંધુ 1.1.11 માં ભક્તિની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માનવૃત્તમ આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલમ ભક્તિરુત્તમા. ઉત્તમ ભક્તિ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ ભગવાનને અનુકૂળ હોય એવી રીતે તેમની ભક્તિ ભરી સેવા કરવામાં રહેલી છે. આ ભક્તિ કોઈ બાહ્ય હેતુથી મુક્ત અને સકામ કર્મ, અદ્વૈત જ્ઞાન અને બીજી બધી સ્વાર્થ કામનાઓથી રહિત હોવી જોઈએ. ભક્તિ એક પ્રકારનું ખેડાણ છે. જ્યારે આપણે ખેડાણ બોલીએ ત્યારે તે તરત જ પ્રવૃત્તિનો ઉલ્લેખ થાય છે. અધ્યાત્મનું ખેડાણ એટલે કેટલાક બનાવટી યોગીઓ શીખવે છે તેમ માત્ર આળસુ થઈને ધ્યાનમાં બેસી રહેવું એમ નહીં. જેમને ભક્તિમય સેવા વિશે જ્ઞાન નથી તેમના માટે આવું ધ્યાન કદાચ સારું હોઈ શકે, અને તેથી આ આડા માર્ગે લઈ જનારી ભૌતિક પ્રવૃત્તિઓને રોકવા માટેની એક રીત તરીકે કેટલીક વાર તેની ભલામણ કરવામાં આવે છે. ધ્યાન એટલે કામ ચલાવ સમય માટે પણ બધી મૂર્ખાઈ ભરેલી પ્રવૃત્તિઓને રોકવી, પણ ભક્તિ તો મૂર્ખાઈ ભરેલી બધી દુન્વયી પ્રવૃત્તિઓનો અંત લાવી દે છે. એટલું જ નહીં, તે માણસને અર્થસભર ભક્તિમય પ્રવૃત્તિઓમાં રોકે પણ છે. શ્રી પ્રહલાદ મહારાજ ભલામણ કરે છે, શ્રવણમ કીર્તનો વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. ભક્તિમય સેવાની 9 પ્રક્રિયાઓ નીચે જણાવ્યા પ્રમાણે છે. 1. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મહિમાનું શ્રવણ કરવું. 2. તેમના મહિમાના ગુણગાન કરવા. 3. ભગવાનનું સ્મરણ કરવું. 4. ભગવાનના ચરણોની સેવા કરવી. 5. અર્ચા વિગ્રહની પૂજા કરવી. 6. ભગવાનને પ્રણામ કરવા. 7. ભગવાનના સેવક તરીકે કાર્ય કરવું. 8. ભગવાનના મિત્ર બનવું. 9. સંપૂર્ણપણે ભગવાનને શરણે જવું. શ્રવણમ અર્થાત સાંભળવું એ આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું પ્રથમ પગલું છે. મનુષ્ય અનધિકૃત વ્યક્તિ પાસેથી સાંભળવું જોઈએ નહીં, પણ ભગવદ્ ગીતા 4.34 માં ભલામણ કર્યા પ્રમાણે યોગ્ય વ્યક્તિ પાસેથી સાંભળવું જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તદ્દર્શિનમ. સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. મુંડક ઉપનિષદમાં એવી વિશેષ ભલામણ કરી છે કે તદ વિજ્ઞાનાર્થ સદગુરુમ એવા ભીગત છેત. તે દિવ્ય વિજ્ઞાન સમજવા માટે મનુષ્ય અનધિકૃત ગુરુ પાસે જવું જોઈએ. આ રીતે આ આધ્યાત્મિક ગૂઢ વિદ્યા શરણાગત ભાવે મેળવવાની આ પદ્ધતિ માત્ર માનસિક તર્ક વિતર્ક ઉપર આધારિત નથી. આ બાબતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને કહેલું છે, બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ. હરે કૃષ્ણ માતાજી. સો હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, બહુ સરસ તમે રીડિંગ કર્યું અને આપણે ઇન્ટ્રોડક્ટ મતલબ મેઇન જે રિક્વાયર પ્લેટફોર્મ જે જરૂર હતું એ આપણે ખબર આનાથી આઈડિયા આવી જાય કે ભક્તિ પહેલા તો પ્યોર ડિવોશનલ સર્વિસ, ભક્તિની વ્યાખ્યા શું છે, બરાબર. અન્યાભિલાષિતા શૂન્યમ, કે બીજી કોઈ પણ વસ્તુથી એ આવૃત ના, પ્યોર ડિવોશનલ સર્વિસ, જે ભક્તિ રસામૃત સિંધુમાં પણ એની ડેફિનેશન આવે છે, સેમ વસ્તુ એ છે 1.1.11, બરાબર. સો અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ અને અનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ ભક્તિ ઉત્તમા. સો ઉત્તમ ભક્તિની વ્યાખ્યા એટલે એ છે કે ભગવાનની કૃષ્ણ ભગવાનની શુદ્ધ ભક્તિ, બરાબર, અનુકૂલેન, અને એમાં જ્ઞાન અને કર્મ આવૃત ના હોવું જોઈએ. સો દેટ ઇઝ કોલ્ડ. સો એની ડેફિનેશન થઈ ગઈ. પછી પ્રહલાદ મહારાજે 7th કેન્ટોની અંદર આપણે ભક્તિના જે અલગ અલગ 9 પ્રકારની ભક્તિ છે એના વિશે આપણને ડિટેલમાં 7th કેન્ટોમાં ભાગવતમમાં આવે છે. તો એ આપણને કીધું છે કે શ્રવણમથી લઈને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. સો આ 9 અંગો છે ભક્તિના, અલગ અલગ ડિફરન્ટ લિમ્સ છે. સો એમાંથી કોઈ પણ એક અથવા તો મલ્ટિપલ અથવા તો બધા, બરાબર, જે તમે ચૂઝ કરો એ. સો આ રીતે તમે એમાં એડવાન્સ થઈ શકો છો. અને આપણે ડિટેલ લેવલ 1માં પણ જોતા હોઈએ છીએ કે દરેકના અલગ અલગ એક આચાર્ય છે, બરાબર. જેમ કે શ્રવણમમાં કોણ આવે તો કે પરીક્ષિત મહારાજ, કીર્તનમમાં કોણ આવે તો કે સુખદેવજી મહારાજ, બરાબર. એવી રીતે દરેકે એક વસ્તુ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એમને અલ્ટિમેટ ગોલ એટલે કે ભગવાનનો પ્રેમ એમણે અચીવ કર્યો છે.
બરાબર. અને આપણે જો અમરીશ મહારાજનું ઉદાહરણ લઈએ તો અમરીશ મહારાજે તો બધા જ મતલબ એમના જે બધા જ લિમ્સને પ્રભુ કાર્યમાં લગાવેલા, શ્રવણમ, કીર્તનમ, સ્મરણ, બધું જ મતલબ. સો એ રીતે એને બહુઆંગી પેલી કોઈ પણ એક લિંબમાં તમે વર્ક કરો અને એડવાન્સ આવો તો એને એકાંગી ભક્તિ કહેવાય, અને એક કરતા વધારે. બરાબર. સો જેવી રીતે ઉદાહરણ આપણે કીધું એ રીતે અમરીશ મહારાજનું, તો એ બહુઆંગી, એક અથવા એકથી વધારે અંગ. તો તમે આ રીતે એડવાન્સમેન્ટ આમાં ભક્તિમાં તમે કરી શકો છો. બરાબર. સો આ થયું પહેલા તો પ્યોર ડિવોશનલ સર્વિસ. અને આ ડિવોશન ભગવદ્ ગીતામાં પણ આપણે ભણતા હોઈએ છીએ કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ ભક્તિ. ભગવાનને ભક્તિ વધારે પસંદ છે. બરાબર. યોગી હોય, જ્ઞાન યોગી હોય, કર્મ યોગી હોય, અષ્ટાંગ યોગી હોય, છેલ્લે ભગવાન શું કહે છે? ભક્ત્યામામ અભિજાનાતિ. અને ભક્તિ ભક્તિ શબ્દ ઓલવેઝ કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં પણ ગ્લોરીફાય કરે છે કે પ્યોર ડિવોશનલ સર્વિસ ઇઝ ધ ઓનલી વે ટુ પ્લીઝ મી. અને ભગવાન પાસે જવા માટે ઓનલી સર્વિસ. અને ડિવોશનલ સર્વિસ એટલે ડિવોશન એટલે એવું નહીં ખાલી મને ભાઈ બહુ પ્રેમ છે, ભગવાન પ્રત્યે પ્રેમ છે, પરંતુ એ પ્રેમ કાર્યાન્વિત એટલે કે એમાં હોવો જોઈએ, બાહ્ય વ્યવહારમાં પણ હોવો જોઈએ. સો આ રીતે થઈ ગયું એ. અને પછી કોની પાસે જવું જોઈએ? ધેટ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે ભાઈ આપણે મારે કોઈ સ્પિરિચ્યુઅલ માસ્ટરની જરૂર નથી, કે મારે કોઈ કોલેજમાં જવું નથી, કે એમાં જ હું ખાલી વિધાઉટ એની એડમિશન આઈ કેન ગેટ ડિગ્રી. તે શક્ય નથી. જો ભૌતિક જગતની અંદર આ શક્ય નથી, આપણે કોઈ એક સામાન્ય ડિગ્રી જોઈતી હોય, બરાબર, એન્જિનિયર, ડોક્ટર, વકીલ થવું હોય, તો આપણે યુનિવર્સિટીમાં જવું પડે, એડમિશન લેવું પડે, કોલેજમાં જવું પડે, પ્રેક્ટિકલ્સ કરવા પડે, હાજરી આપવી પડે, તો પછી તમને એમાં એડવાન્સ થાય ને તમે એમની ડિગ્રી મળે. તો પછી આધ્યાત્મિક જગતમાં તો ડેફિનેટલી, તો એના માટે અગેઇન આપણે જે 4 ઓથોરાઇઝ સંપ્રદાય છે એની અંદરમાં કોઈ પણ એકની અંદર આપણે જોડાઈને સ્પિરિચ્યુઅલ માસ્ટર એટલે કે જે પરંપરામાં આવતા હોય એમને ગાઈડન્સમાં, અને એ પણ કેવી રીતે? તદ્વિધિ પ્રણિપાતેના. જે આપણે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, બરાબર, એ પોતે બી એમણે પણ અહીંયા આ ભૌતિક જગતમાં દેહ લીધો હતો, તો ત્યારે એમણે પણ આ રીતે સ્પિરિચ્યુઅલ માસ્ટરનું ગાઈડન્સ લીધો હતો, ઇવન ઇન્ક્લુડિંગ ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ, ભગવાન રામ, કૃષ્ણ, એ બધા ભગવાન પોતે એમના હતા, પણ છતાં પણ એમણે પેલું કહે ને કે અહીંયા આવીને આપણા લોકોને એ કરવા માટે કે ભાઈ વી હેવ ટુ ગો થ્રુ ધેટ પ્રોસેસ, એટલે એમણે પણ એમના ગુરુને ધારણ કર્યા હતા. અને એ રીતે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા. આ રીતે તમે કે જેણે ખરેખર રિયલાઇઝ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એવા ગુરુની સેવા કરી, ગુરુની પાસે આ રીતે પ્રશ્ન પૂછીને તમે નું આ રીતે જ્ઞાનોપદેશ કરી શકશે, અને તમે આ રીતે સ્પિરિચ્યુઅલી આગળ વધી શકશો. હવે અહીંયા આગળ બીજું આગળ આવે છે કે કોણ એના માટે એલિજિબલ કોણ છે? તો કે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. એ ચૈતન્ય ચરિતામૃતનો શ્લોક છે. બરાબર. કે ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને કીધું છે કે આ 84 લાખ યોનિની અંદર એવા એટલા બધા જીવો છે કે જે સતત અલગ અલગ યોનિમાં ભટકે છે, પરંતુ કોઈ એવો ભાગ્યવાન જીવ હોય કે જેને ભક્તિલતા બીજ મળે. કોની મરસીથી? તો કે ગુરુ અને કૃષ્ણની કૃપાથી ભક્તિલતા બીજ મળે છે. બીજ મળી ગયું એ પછી બી બહુ બધું પ્રોસેસ કરવાની હોય છે, જે આપણે આગળ જોઈએ છે. બરાબર. શ્રવણ, કીર્તન, એનું પાણી આપવાનું, પછી એને વાડ બનાવવાની, એને પછી ઓફેન્સ નહીં થાય એની, તો એ થાય શું? જે પણ વેલો જે આપણે ઉગે એને, નહીં તો મેડ એલિફન્ટ હોય તો શું કરે? આખા ગાર્ડનને વિખેરી નાખે. એવી રીતે એ ના કરે એના માટે આપણે એને વાડ બનાવીને પ્રોટેક્ટ કરવાનું હોય, ભક્તિલતા બીજ જે વેલ બનેલું હોય એને. તો આ રીતે કોઈ પણ કરી શકે, પ્રોવાઇડેડ આ રીતે એ મરસી હોવી જોઈએ એને, એ રીતે. તો હવે આપણે આ થઈ ગયું બેકગ્રાઉન્ડ. તો હવે આપણે આજના શ્લોકમાં જઈશું. સો પહેલો શ્લોક, બીજો શ્લોક જોઈ લીધો, ભક્તિ રસામૃત ઉપદેશામૃતનું આપણે બેકગ્રાઉન્ડ જોઈ લીધું. બરાબર. શું છે, કેટલા શ્લોક છે, અને દરેક શ્લોકમાં શું શું આવે છે, અને અલ્ટિમેટ ગોલ જે ભગવાનનો પ્રેમ જે છે 11મા શ્લોક, 10મો અને 11મો શ્લોક સુધી આવતા તમે કે જે પણ ડિવોટી ખરેખર એક્ઝોલ્ટેડ ડિવોટી મતલબ ઉત્તમ અધિકારી લેવલમાં હોય ત્યારે એ 11, 10મો અને 11મો શ્લોક સેમ વસ્તુ આપણે જે શિક્ષાષ્ટકમ જે છે, બરાબર, એમાં પણ જે 8 જે સ્ટેન્જા છે ચૈતન્ય મહાપ્રભુએ કીધા હતા, એમાં શરૂઆતમાં જે છે એ આ સાધના ભક્તિ, બરાબર, અને પછી અથવા સંબંધ, અભિધેય, પ્રયોજન, એમાં પણ એ જ કોન્સેપ્ટ છે, અને એમાં બી આ જ છે કે અલગ અલગ લેવલ બતાવે છે. છેલ્લા જે આગળના જે શ્લોકો છે એ પ્રેમ અને ભાવ
એના જે એક્સ્ટસીના ક્વોલિટીઝ બતાવે છે. સો એ જ રીતે આની અંદર પણ 11 શ્લોક તમે સ્ટેપ બાય સ્ટેપ જશો અને થોડું સ્ટડી કરજો જ્યારે બી ટાઈમ મળે ત્યારે, તો તમને વધારે રિયલાઇઝેશન થશે. તો આ તો આમાં આપણે ખાલી ઓવરવ્યુ અને શું શું છે આપણને એટલીસ્ટ એનું આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. સો આજના શ્લોકમાં અહીંયા ભક્તિમાં સફળતા મેળવવાના 6 અનુકૂળ સિદ્ધાંતો, 6 ફેવરેબલ પ્રિન્સિપલ્સ કયા કયા છે તે આજે ત્રીજા શ્લોકમાં આપણે જોઈશું. બરાબર? તો અહીંયા સૌથી પહેલો ઉત્સાહ છે, પછી નિશ્ચય છે, ધૈર્ય છે, નિયમોનું પાલન છે, સંગ ત્યાગ છે અને આચાર્યોના પથનું અનુકરણ. આજે 6 વસ્તુ છે. પેલામાં પણ 6 વસ્તુ હતી, પહેલા શ્લોકમાં પણ 6 હતી, બીજામાં પણ 6, બધામાં 6 જ છે. સો આ રીતે આપણે એટલું તો યાદ રહી છે કે 6 વસ્તુ છે, 6 વેગો છે, 6 નથી કરવાની વસ્તુ છે અને 6 આપણે આની અંદર રાખવાની વસ્તુ છે કે આધ્યાત્મિક એમાં સ્પિરિચ્યુઅલી તમારે ગ્રો થવું હોય તો શું કરવાથી થાય છે. ઓકે, તો આપણે જોઈએ સૌથી પહેલું ઉત્સાહ. તો ઉત્સાહ એટલે એન્થ્યુઝિયાઝમ. આપણે જોઈએ કે આપણે ભૌતિક જગતમાં પણ કોઈ પણ કામ કરવું હોય, કોઈ સક્સેસફુલ જોઈએ, કોઈ બિઝનેસમાં સક્સેસ થવું હોય, અથવા તો કઈ સ્ટડીમાં સારો પર્સન્ટેજ માર્ક લાવીને સારી કોલેજમાં એડમિશન કરવું, દરેકની અંદર ઉત્સાહ ઇઝ અ મસ્ટ. ઓકે, તો ઉત્સાહ આપણે જોઈએ જ. બરાબર? તો એવી જ રીતે આધ્યાત્મિક એના માટે પણ આપણે અહીંયા આગળ શું કીધું? કૃષ્ણની પ્રસન્નતા માટે બુદ્ધિપૂર્વક તથા જોશથી કરવામાં આવતો પ્રયાસ. અહીંયા સેન્ટરમાં આપણે કૃષ્ણને મૂકી દીધા. બરાબર? વસ્તુ એની એ જ છે. બરાબર? પરંતુ અહીંયા સેન્ટરમાં કૃષ્ણ છે, તો એ આધ્યાત્મિક થઈ જાય. અધરવાઇઝ એ આપણને જે કર્મ કરીશું એ આપણે ભગવદ્ ગીતામાં આપણે શીખ્યા છે ને કે જે પણ કર્મ કરીશું, જો એની અંદર કૃષ્ણ માઇનસ હશે, જો કૃષ્ણ નહીં હશે, તો એ આપણને આ ભૌતિક જગતની અંદર જ રાખશે. પરંતુ જો તમે એને કૃષ્ણઇઝમ કરી નાખશો, કૃષ્ણને મૂકી દો, એટેચ કરી દો, તો એ વસ્તુ તમને બાંધતી નથી અને યુ વિલ બી એલિજિબલ ફોર આધ્યાત્મિક જગતમાં જવા માટે. ઓકે, સો ધીસ ઇઝ વન થિંગ. ઉત્સાહ આપણે જોઈ લીધું. હવે બીજું છે નિશ્ચય. નિશ્ચય એટલે કોન્ફિડન્સ. બરાબર? સો એમાં શું, આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો આપણને કોન્ફિડન્સ હોવો જોઈએ, કાં તો પોતામાં, કાં તો નસીબમાં, કાં તો કોઈ આપણા ગોડફાધરમાં કે જેને આપણે માનતા હોય. સો અહીંયા ગાડી આપણે કૃષ્ણ ભગવાનની જ વાત કરી છે, એટલે આપણે નિશ્ચય શું હોવો જોઈએ, કોન્ફિડન્સ કોની અંદર હોવો જોઈએ કે કૃષ્ણ અવશ્ય રક્ષિબી કૃષ્ણ, જે શરણાગતિના જે લક્ષણો છે ને 6, એની અંદર વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ લક્ષણ ઇઝ કે મને 100% કૃષ્ણ ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ મારી રક્ષા કરશે અને ભક્તિમાં સફળતા આપશે. બરાબર? જો આ વિશ્વાસ હોય ને તો એ પછી બીજી એનો વિશ્વાસ પેલું કે ને કેવી બુદ્ધિ એકેહ કુરુનંદન, વ્યવસાયિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? સિંગલ પોઈન્ટેડ, બિલકુલ તમારે ડેવિએટ ના થવું જોઈએ. ગમે તેવી કન્ડિશન આવે લાઈફની અંદર, અમુક વાર રિવર્સલ આવે, અમુક વાર સિચ્યુએશન હાર્ડ આવે, તો એ વખતે પણ તમારો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ બિલકુલ ડગમગવો જોઈએ નહીં. તો દેટ ઇઝ કોલ્ડ નિશ્ચય. ઓકે, તો આની અંદર પણ ભગવાન કૃષ્ણમાં 100% વિશ્વાસ. નહીં તો એવું નહીં કે ચાલો હા પછી હું થોડું જ્યોતિષને પણ બતાવી લઉં, અથવા તો કોઈ મહારાજ કંઈક સારું જાણે છે કે કોઈ ભુવા પાસે જતો રહું, તો એ પછી પેલું કેવું ડેવિએટ થઈ જાય તમારી બુદ્ધિ, તો એમાં પછી મજા નહીં આવે. સો દેટ ઇઝ નોટ અ નિશ્ચય. તો તમારી પછી ભક્તિની અંદર યુ કેન નોટ પ્રોગ્રેસ મચ. સો આ સેકન્ડ પોઈન્ટ થયો નિશ્ચય. ત્રીજું છે ધૈર્ય. ધૈર્ય એટલે કે પેશન્સ. કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ, ઇવન ભૌતિક જગતમાં આપણે ઉદાહરણ પેલું લેતા હોઈએ કે આપણી જે કેરી જોઈતી હોય, બરાબર, તો આપણે કેરીનો ગોટલો વાવીએ તો તરત કઈ 1 વર્ષમાં કે તાત્કાલિક કેરી તમને ના મળે, બને કે 5 વર્ષ પછી તમને એ કેરીના આંબાના ફળ આવે. કદાચ એવું પણ બને કે તમે હમણાં રોપ્યું હોય પણ તમારા છોકરાઓ એનું ફળ પછી એન્જોય કરતા હોય. તો ધૈર્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો ભક્તિનું પરિણામ તરત ન મળે તો પણ વિચલિત થયા વગર શાંતિથી સાધના ચાલુ રાખવી જોઈએ. સો પ્યોરિફિકેશન ધીરે ધીરે થાય. આપણા હૃદય પર કેટલો કચરો છે, કેટલા જન્મારાનું અશુદ્ધિઓ ભેગી થયેલી છે. સો ડિપેન્ડિંગ ઓન આપણી સાધના કેવી ઇન્ટેન્સ છે, કેવી વિધાઉટ ઓફેન્સ આપણે કરીએ છીએ, જપા કેવી રીતે કરીએ છીએ, એ બહુ બધા ફેક્ટર્સ આવે. એટલે આપણે એવું નહીં કે હા હું તો 5 વર્ષથી માળા કરું છું, 4 નિયમોનું પાલન કરું છું, પણ છતાં પણ મારા જોડે આવું થાય એટલે આપણો વિશ્વાસ ડગમગી જાય, અથવા તો આપણે ધૈર્ય ગુમાવી દઈએ.
સો એવું ના થવું જોઈએ, બરાબર. પરંતુ આપણે શાંતિથી સાધના રાખવી જોઈએ. અને પછી જે ચોથો જે છે નિયમોનું પાલન, તો એ ધેટ ઇઝ કોલ્ડ તત્ત કર્મ પ્રવર્તના, બરાબર. તો કયા કયા નિયમો, તો કે જે ગુરુ અને સાધુ ગુરુ અને શાસ્ત્રોમાં જે મેન્શન કરેલા છે એ નિયમો આપણે વિધિ અને નિષિદ્ધોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પછી એની અંદર આપણે અગેન આપણે પોતાનું દિમાગ ચલાવીને ચાલો ક્યારેક ક્યારેક પ્લસ માઇનસ કરી નાખીએ તો એવું ના કરવું જોઈએ. તો પેલું કે ને કડાઈથી પાલન જેટલું તમે કરીશું એટલું તમારો પ્રોગ્રેસ ફાસ્ટ જશે. જે આપણે લાસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ આપેલું કે એક્સિલેટર તમે આપો પરંતુ તમે બ્રેક ઉપરથી પગ ના છોડો તો તમારી ગાડી આગળ વધે નહીં. સો બોથ બંનેનું કોઓર્ડિનેશન જોઈએ આપણને, બરાબર. તો નિયમોનું પાલન. પછી આવે સંગ ત્યાગ. અગેન જે આપણે પેલા શ્લોકમાં પણ હતો, તો તેવી રીતે અહીંયા સંગ ત્યાગ, કે જે ભક્તિમાં અવરોધરૂપ બને તેવા અભક્તો અથવા વિષયાસક્ત લોકોનો સંગ છોડવો જોઈએ. ઓકે, ઓનલી ડીઓટી એસોસિએશન. એના માટે આપણે બહુ બધા એક્ઝામ્પલ્સ બી જોઈ શકીએ આપણે, કે જેવી રીતે આપણે જ્યાં સુધી કોલસો અગ્નિમાં હોય ત્યાં સુધી એ રેડ હોટ હોય, જે રીતે આપણે ઉચકીને બહાર મૂકીએ તો 5 મિનિટની અંદર એ રાખ થઈ જતો હોય છે. સો જેવો આપણે પણ જો ડીઓટી એસોસિએશનમાં રહીશું તો આપણી અંદર પણ ઇમ્પ્યોરિટી આવવાની શક્યતા છે અને આપણી ભક્તિમાં બ્રેક લાગી શકે. પછી આવે આચાર્યોના પથનું અનુસરણ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સતોવૃત્તિ કહેવાય છે, બરાબર. કે જે આચાર્યોએ રસ્તો હાઈવે બનાવી આપ્યો છે, શિલા પ્રભુપાદે જે આપણને ઇસ્કોન, આખા અત્યારે સિચ્યુએશન એવી છે કે આખા દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, ત્યાં તમને ઇસ્કોન અને ઇસ્કોનના ડીઓટીઝ મળી જાય છે. મતલબ આચાર્યોએ એટલી મહેનત કરી છે અને આ રસ્તો બનાવ્યો છે, તો આપણે ફક્ત એમના રસ્તે ચાલવાનું છે. એમણે જે કીધું છે એ પ્રમાણે આપણે જો ચાલીશું, તો ભક્તોએ બતાવેલા જીવન શૈલી અને આચરણનું અનુકરણ કરવું જોઈએ. અનુસરણની પણ અનુસરણ જ છે, આ અનુકરણ નહીં. ઠીક છે. તો એમણે જે કીધું છે એ પ્રમાણે ચાલવું. તો ટોટલ આ શ્લોકની અંદર 6 વસ્તુ બતાવી છે. તો 6 વસ્તુને આપણે છે ને બેમાં ડિવાઈડ કરી શકીએ. અહીંયા જે કીધું છે ને આંતરિક મનોવૃત્તિ અને બીજું બાહ્ય વ્યવહાર. તો આંતરિક મનોવૃત્તિ એટલે શું? આ એટીટ્યુડ કહેવાય. આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ ને તો આપણો એટીટ્યુડ, અને આ બાહ્ય વ્યવહાર એટલે બિહેવિયર. સો આ જે 6 માંથી જે છે ને, આ પહેલા જે 3 છે, જે ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય, એ શેમાં આવે? એટીટ્યુડમાં આવે, બરાબર. અને બાકીનું જે છે આ નિયમ પાલન, સંગ ત્યાગ અને આચાર્ય અનુસરણ, ધેટ ઇઝ કમિંગ અંડર બિહેવિયર, એટલે કે બાહ્ય વ્યવહાર. સો આ બંને વસ્તુ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. કે આપણું એટીટ્યુડ પણ આવો પોઝિટિવ હોવો જોઈએ, કે ઉત્સાહ હોવો જોઈએ, નિશ્ચય ડિટર્મિન હોવો જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ. તો આ પોઝિટિવ વસ્તુ છે, બરાબર. અને આ બાહ્ય વ્યવહાર એટલે એને આપણે પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એવું નથી ખાલી થિયોરિટિકલ આપણે રાખી મૂકવાનું. એને આપણે પેલું કે ને આચાર અને વિચાર બંનેમાં મેચ થવું જોઈએ. તો બાહ્ય વ્યવહાર પણ તમારે એવું કે ભાઈ શાસ્ત્રોમાં જે કીધું છે એનો નિયમ પાલન, એવું નહીં કે ખાલી તમે મોટી મોટી વાતો કરતા હોય પરંતુ નિયમ પાલનના નામે પછી તમે ઝીરો હોય, તો દેટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ, બરાબર. સો આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આચાર્યનું અનુસરણ કરવાનું, સંગ ત્યાગ અને નિયમ પાલન. સો આ રીતે આ શ્લોકનું મોટી મોટી વસ્તુ ઓવરવ્યુ તમને આઈડિયા આવી ગયો, બરાબર. સો આ 3 વસ્તુ જે ઇન્ટરનલ એટીટ્યુડ છે, આ 3 ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય, અને આ બાકીના જે 3 જે છે 4 5 6 એ જે છે નિયમોનું પાલન, સંત્યાગ અને આચાર્યોનું પથનું અનુસરણ, એ ધેટ ઇઝ કોલ્ડ એક્સટર્નલ બિહેવિયર અથવા આપણી જીવનશૈલી અથવા બિહેવિયર, જે પણ આપણે તમે સમજી શકો એ. આની અંદર કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો બોલો, કંઈ ક્લેરિટી, તો ભાઈ આપણે આગળ હજી ડિટેલમાં આવશે. હજુ આ તો ઓવરવ્યુ ઓફ ધીસ શ્લોક. ઓકે, જઈશું આગળ. હા પ્રભુજી. હજી એક વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે મંત્ર નંબર 2 અને 3 નું કનેક્શન કઈ રીતે છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. સો સેકન્ડ વર્ષમાં શું શું હતું? અત્યાહાર, પ્રયાસ, પ્રજલ્પ, નિયમાગ્રહ, જનસંગ અને લૌલ્યમ. સો અહીંયા ગાડી ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, તત્ત કર્મ પ્રવર્તન, સંગત્યાગ અને સતોવૃત્તિ. સો આપણે એને કનેક્શન કરીએ તો પહેલામાં જે અત્યાહાર હતું, બરાબર. અત્યાહાર પહેલા બીજા શ્લોકમાં જે પહેલો પોઈન્ટ હતો અત્યાહાર, તેને આપણે અહીંયા ગાડી ઉત્સાહથી એનો એન્ટીડોટ અથવા તો આપણે એને કોરિલેટ કરી શકીએ. કે જે આપણે અત્યાહારમાં આપણે શું કરતા, કે વધારે પડતું ખાવું અથવા આપણે ઓવર વધુ કરતા હોય, બધું ભેગું કરતા હોય. સો એ જ ઉત્સાહ આપણે, એનાથી આપણે શું થાય? ભૌતિક પ્રગતિ થાય, બરાબર, અત્યાહારથી. પરંતુ ઉત્સાહ રાખીશું તો
થર્ડ ત્રીજા મંત્રમાં જે આ ઉત્સાહ છે આપણે કીધું કે સેન્ટરમાં કૃષ્ણ રાખીને બુદ્ધિપૂર્વક જોશથી કરવામાં આવતો પ્રયાસ કે જેવી રીતે હમણાં આપણી ચેલેન્જ હતી બરાબર આપણે ગયા મહિનાની અંદર નીતાઈ ગૌરાંગ ચેલેન્જ તો એમાં બધાને કીધું હતું કે ભાઈ તમારે મંગલા આરતીમાં આવવાનું ચૈતન્ય ચરિતામૃત વાંચવાનું તો બધાનો ઉત્સાહ હતો એકબીજાના ડિવોટીના પ્રેરણા પણ મળતી હતી અને ઇવન ફર્સ્ટ ટાઈમ પર જેણે કર્યું હતું એને બી મજા આવી તો એમનો ઉત્સાહ વધ્યો સો એ ઉત્સાહથી શું થશે આધ્યાત્મિક વિકાસ થશે પેલામાં તમારે એ ઉત્સાહ રાખીશું અત્યાહારથી કે ભૌતિક બેનિફિટ અથવા ભૌતિક પ્રોગ્રેસ કરવા માટે અત્યાહાર જ્યારે આધ્યાત્મિકલી અગર આપણે પ્રોગ્રેસ કરવો હોય તો એ ઉત્સાહ જોઈશું પછી સેકન્ડ પોઈન્ટ આવે પ્રયાસ બરાબર જેવી રીતે ભૌતિક જગતમાં આપણે ઓવર એન્ડેવર કરીએ બહુ કામ કરીએ બહુ મહેનત કરીએ શેના માટે કે સેન્સ ગ્રેટિફિકેશન સારી આપણી આગલી પેઢી આપણી 4 પેઢી બેસીને ખાઈ શકે એના માટે આપણે એટલા પ્રયત્ન કરતા હોઈએ છીએ બરાબર પરંતુ એ જ વસ્તુ અહીંયા ગાડી આપણે એ કરીએ તો એ નિશ્ચય એ રીતે કરે કે કૃષ્ણની ઉપર આપણે વધારે ભરોસો રાખીશું આપણે પેલું કહે ને ભાગવતમમાં પણ કહે છે કે તમને ઇનફોલિબલ સોલ્જર્સ પૈસા છે પત્ની છે બાળકો છે અથવા આપણા રિલેટિવ્સ છે એ બધા આપણને બચાવી નથી શકવાના પરંતુ કોણ બચાવી શકશે ફક્ત ને ફક્ત ભગવાન જે શ્રુદમ સર્વભૂતાનામ કે જે આપણને લાઈફ આફ્ટર લાઈફ જે આપણો ખરેખર ક્લોઝ મિત્ર છે સો એ આપણને ખબર પડશે કે કૃષ્ણ ઇઝ માય એટર્નલ મિત્ર શ્રુદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ વૃચ્છતિ સો એ આપણને ખબર પડી છે તો આપણે બીજા બધી આપણે જે ભેગું કરવા માટે પાછળ ભાગીએ છીએ નિશ્ચય આજે એ કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ ઓવર એન્ડેવર કરીએ છીએ આટલા પૈસા ભેગા કરો આ ઇન્વેસ્ટમેન્ટ કરો તે કરો પરંતુ જો તમે ભગવાન ઉપર 100% વિશ્વાસ રાખી અને એ કરો છો તમે બરાબર તમારું જપા અથવા તમારું જે સાધનામાં તમે એટલો એફર્ટ આપશો સો ડેફિનેટલી ઇટ વિલ હેલ્પ ઇન અ પ્રીવિયસ લાઈફ ઓલ્સો સો પ્રયાસની જગ્યાએ આપણે અહીંયા નિશ્ચય કે ભગવાન પર આપણે ભરોસો રાખીને એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ પછી પ્રજલ્પ કે જે આપણે અમુક જે અનનેસેસરીલી ટોક કરતા હતા પેલા દેડકાની જેમ એની જગ્યાએ આપણે ધૈર્ય રાખીને ધૈર્ય એટલે શું ગ્રેવિટી કે આપણે જે પણ બોલીશું એ જે પેલું કે ને કે કંઈ પણ બોલતા પહેલા આપણે વિચાર કરીશું અથવા તો શાસ્ત્રને અનુરૂપ છે કે નહીં કે કોઈને તકલીફ ના થાય એવું નથી સો દેટ ઇઝ કોલ્ડ ગ્રેવિટી અથવા તો એકદમ જે જરૂરી છે એ અથવા તો કૃષ્ણ રિલેટેડ છે એ જ બોલીશું ધૈર્ય એટલે એ રીતે કહેવાય કે આપણું જે બોલવાનું આપણું જે હોય એ ધૈર્ય રાખવાનું આ રીતે અને પછી ચોથો જે પોઈન્ટ છે નિયમાગ્રહ એટલે આપણે જે પેલામાં કીધું એની જગ્યાએ અહીંયા આગળ તત્ત કર્મ પ્રવર્તન એટલે કે ડુઈંગ એઝ પ્રિસ્ક્રાઇબ જે આપણે શાસ્ત્રોની અંદર લખ્યું છે એ કરવાનું છે બરાબર શાસ્ત્રમાં જે કીધું છે આપણે ડૂઝ અને ડોન્ટ્સ એને આપણે કરવાનું છે દેટ ઇઝ કોલ્ડ તત્ત કર્મ પ્રવર્તન અને જનસંઘ તો બંનેનું સેમ જ છે પેલામાં ડિવોટી એસોસિએશન કરવાનું છે અને જે નોન ડિવોટી છે એનાથી દૂર રહેવાનું છે અહીંયા સંઘ ત્યાગ એટલે કે જે નોન ડિવોટી છે એનો ત્યાગ કરવાનો છે એ જ સેમ વસ્તુ છે અને લૌલ્યમ એટલે કે શું કે ગ્રીડી અથવા તો ફિકલ માઇન્ડનેસ કે માઇન્ડ તમારું કેવું ચેન્જ થયા કરે એનું જે આજે કે નહીં આજે આ વિચાર સારો લાગે એટલે આ કરી લીધું આજે માળા કરી લીધી પછી કાલે કે ચલો આજે આપણે પેલા ભુવાને ત્યાં જઈએ કે આ પૂજા કરી લઈએ કે આ યજ્ઞ કરી લઈએ કે આ જ્યોતિષ પાસે જતા રહીએ સો મતલબ તમારું કોઈ સિંગલ પોઈન્ટેડ ડેવિએશન એ નથી બુદ્ધિ મતલબ સિંગલ પોઈન્ટેડ નથી બરાબર તો એ અહીંયા સતવૃત્તિ અહીંયા આગળ ફિક્સ હોવું જોઈએ કે જે પણ આપણા મહાજનોએ આપણને રસ્તો બતાવ્યા છે કે જે પણ આપણા શાસ્ત્રોમાં જે આપણા આચાર્યોએ જે રસ્તો બતાવ્યો છે એની ઉપર આપણે ચાલવાનું એવું નહીં એટલે મતલબ આજે આને પરમ દિવસે આને કાલે આ એવું નહીં સિંગલ પોઈન્ટેડ કે ભાઈ મારે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયમાં આપણે જે બ્રહ્માજીએ જે કીધું છે બરાબર અથવા તો એમની સંપ્રદાયમાં જે આચાર્ય આવે એમણે જે કીધું છે એ રસ્તે આપણે ચાલવાનું ધીસ ઇઝ ફોર માય વે ઓફ લાઈફ સો આ રીતે આપણે અહીંયા આગળ સેકન્ડ અને થર્ડનું કનેક્શન પણ આપણે જોઈ શકીએ બરાબર કે જે સેકન્ડમાં કીધું હતું અને એનું આ ત્રીજા શ્લોક સાથે જે કન્ટેન્ટ આવશે એમાં આ રીતે મેચ થાય છે સો આપણે હવે સૌથી પહેલા બે વસ્તુ ડીપમાં જોઈશું એક તો ભક્તિ એ માત્ર એ આપણે જોઈ લીધું બરાબર ભક્તિની ડેફિનેશન અને જે અનન્યાસ પેલું આપણે જોયું ને પ્યોર ડિવોશનલ સર્વિસની ડેફિનેશન અને આપણે ભક્તિલતા બીજ મળી ગયું આપણે પરંપરામાં આવી ગયા અને આપણે સાધના ભક્તિ કરીએ છીએ તો એના માટે અહીંયા આગળ બે જે ગુણ જે પહેલા બે જે છે ઉત્સાહ અને નિશ્ચય બરાબર તો અહીંયા એ બે વિષય અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીશું બરાબર
હરે કૃષ્ણ પ્રભુજી કીર્તન. બાપરે આટલો ટાઈમ થઈ ગયો કીર્તનનો? હા પ્રભુજી. ઓ માય ગોડ. ઓકે, હું થોડું 5 મિનિટ આપો મને, હું થોડું એડવાન્સ કરી લઉં, પછી હા કીર્તન જી. કરીએ. ઓકે. સો ભક્તિ એ ખાલી હૃદયની લાગણી નથી, બરાબર? આપણે કહીએ ને કે ભક્તિ એટલે, અમુક લોકો કહે છે, ભક્તિ એટલે અહીંયા જે કહે ને કે સેન્ટિમેન્ટલ સ્પેક્યુલેશન, ભાવનાત્મક કલ્પના નથી. હું માત્ર હૃદયમાં પ્રેમ અનુભવું છે તે પૂરતું છે. આપણે કહીએ કે ભાઈ હું તમને બહુ પ્રેમ કરું છું, પરંતુ એવું ના ચાલે. એના માટે તમારે કાર્યાન્વિત પણ હોવું જોઈએ. તો વાસ્તવિક, ઓકે, એકલું એવું ના ચાલે કે ભાઈ હું તમને પ્રેમ કરું છું, એવું ના ચાલે. પરંતુ વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિ શું છે કે એ અંદરની ભાવના નથી, પરંતુ કૃષ્ણ સાથેનો સક્રિય અને જીવંત સંબંધ, એટલે કે સર્વિસ. ઇઝ ધેર એની સર્વિસ? ધેન ઇટ્સ ફાઇન. અધરવાઇઝ એકલું ઇમોશન ના ચાલે, ભાવનાત્મક કલ્પના નથી, બરાબર? તો સાચી વ્યાખ્યા આપણે જે કીધું એ રીતે, એટલે હું જલ્દી ફાસ્ટ જઈશું હવે, કે સતત અભ્યાસ, સક્રિય કાર્ય અને કૃષ્ણને અનુકૂળ, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર? કે સાચી પ્યોર ડિવોશનલ સર્વિસની વ્યાખ્યામાં આ એક વસ્તુ જે છે, ફેવરેબલ કન્ડિશન્સ. ઓકે, બાકી કંસ પણ સતત ભગવાનને યાદ કરતો હતો, પરંતુ એ ફેવરેબલ નહીં કહેવાય. સો ભક્તિ એ નિષ્ક્રિય ભાવના નથી, પરંતુ સક્રિય કલ્ટિવેશન છે. ઓકે. તો પ્રેમની સાચી કસોટી જેવું તો અહીંયા નાનું બાળક હોય, બરાબર? અને માતા અને બાળક, કે જ્યારે બાળક રડે ત્યારે માતા પોતાની ઊંઘનો ત્યાગ કરી અને આરામનો ત્યાગ કરીને તરત ઉઠે છે અને એને જે પણ કેમ રડે છે એને એ સોલ્વ કરે છે પ્રોબ્લેમ, બરાબર? તો સાચો પ્રેમ એટલે શું? કે માત્ર શબ્દોમાં કે લાગણીમાં નહીં, પરંતુ શારીરિક આરામ છોડીને કરવામાં આવતી નિસ્વાર્થ સેવા. સો જેવી રીતે એક માતા બાળકને માટે નિસ્વાર્થ સેવા કરે, એવી રીતે આપણી પણ ભક્તિ ભગવાન પ્રત્યે એવી હોવી જોઈએ. સો દેટ ઇઝ કોલ્ડ ડિવોશનલ સર્વિસ. સો લાગણી વિરુદ્ધ પ્રતિબદ્ધતા. સો આ એડી બેલેન્સ આ રીતે જોઈએ કે માત્ર લાગણીઓ હોવી પૂરતી નથી, પરંતુ સાચો પ્રેમ પ્રતિબદ્ધતા, એટલે કે કમિટમેન્ટ. ઓકે, કે ભાઈ ભગવાનને હું 16 માળા મારે ડેલી કરવી જ જોઈએ, અથવા તો મારે વિધાઉટ ભગવાનને ઓફર કરેલું મારે ખાવું, એ બધું કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા હોવી જોઈએ. તો જ તમે એમ કે ના, ભગવાન ખરેખર મારા જીવનમાં સેન્ટરમાં છે. અને કૃષ્ણને જે ગમે તે જ કરવું, તે જ ખરેખર વાસ્તવિક સમર્પણ છે. ઓકે, તો ભક્તિના આ રીતે બે પાસા છે, એક આંતરિક અને બીજું એક્સટર્નલ, જે આપણે કીધું ને, એટીટ્યુડ અને બિહેવિયર. સો બંને એક સાથે કામ કરવા જોઈએ. એવું નહીં કે ખાલી વાતો કરવાની, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન નહીં. તો હૃદયનો આંતરિક પ્રેમ હંમેશા બાહ્ય સેવા દ્વારા જ પ્રગટ થાય છે. સો આ બંને આ રીતે સાથે સાથે ચાલવા જોઈએ, બરાબર? જેવી રીતે ભૌતિક મુસાફરી કરવા માટે વાહનની જરૂર પડે છે, તેમ હૃદયની ભક્તિને વ્યક્ત કરવા માટે પ્રેમાળ સેવા, એટલે કે લવિંગ સર્વિસ, એ આપણું વાહન છે. જો આપણે કોઈ સર્વિસ જ આપણે નહીં કરીશું, એટલા માટે આપણે કાયમ કહેતા હોય છે ને, પ્રભુ એપ્રિશિએટ કરતા હોય કે ભાઈ તમે નાનામાં નાની સેવા પણ લો, એટલે તો જ તમારી ભક્તિમાં ખરેખર તમને પ્રોગ્રેશન તમને દેખાશે. પણ તમે કે કોઈ સર્વિસ જ ના લેશો, ભાઈ તમે જ્ઞાન લેશો, પરંતુ એ એટલું કાર્યાન્વિત નહીં થશે, એટલું તમને મરસી નહીં મળશે કૃષ્ણની. સો અહીંયા પણ એ જ કીધું છે, બરાબર? સેવા એ આપણું વાહન છે કોઈ ગોલ સુધી પહોંચવા માટે. આધ્યાત્મિક સ્મૃતિલોપ, આપણે નવો સંબંધ બનાવવાનો નથી, આપણે કોઈ નવું વસ્તુ નથી કરવાનું. જે આપણો ભગવાન સાથેનો એટર્નલ રિલેશન હતો, બરાબર, એ જે ભૂલી ગયા છે, એ આપણને આ જન્મમાં હ્યુમન લાઈફ મળી છે, આપણે થિંક કરી શકીએ છીએ. અને આ હ્યુમન લાઈફ મળ્યા પછી જ તમે આ વસ્તુ રીએસ્ટાબ્લિશ કરી શકો. સો આપણે કોઈ નવો સંબંધ ઊભો કરવાની જરૂર નથી, પરંતુ માત્ર જૂના અને સનાતન સંબંધને ફરીથી યાદ કરવાનો છે, જે હ્યુમન લાઈફમાં જ શક્ય છે. ઓકે. સેવા એ ભક્તિનું એન્જિન છે. જો અહીંયા આગળ કીધું ભક્તિનું પેલું વાહન અને ભક્તિનું એન્જિન, તો કે સેવા. તો આપણે એને દોડાવવું હોય તો સેવા કરવી જ પડશે, અધરવાઇઝ તમારું વ્હીકલ એક જ જગ્યાએ રહેશે. જો અત્યારે હૃદયમાં ભક્તિની તીવ્ર લાગણી ન હોય, તો વ્યવહારિક સેવા, એટલે કે એન્જિન તરીકે કામ કરે છે. સેવા એ એક એવો ઉત્તેજક, એટલે કે ઉદ્દીપક, સ્ટિમ્યુલસ છે કે જે આપણી સુસુપ્ત ભક્તિને પણ જાગૃત કરે છે અને આધ્યાત્મિક સ્મૃતિલોપને મટાડે છે, બરાબર? કે જે આપણે ભૂલી ગયા છે કે ભગવાન અને મારો સંબંધ શું છે. સો એ બધી વસ્તુ પણ આપણે, જો તમે સેવા અમુક વાર કહે ને કે આપણે અજાણતા પણ કોઈ વૈષ્ણવની સેવા તમે કરી દીધી હોય ને, તો ડેફિનેટલી તમારું આધ્યાત્મિક જે સ્મૃતિલોપ થયો છે એને પણ એ જગાડે છે. જે નારદ મુનિના કેસની અંદર એમનો જે પ્રીવિયસ જન્મમાં હતું, એમણે ફક્ત પેલા વેદાંતી બ્રાહ્મણોની સેવા કરી હતી 4 મહિના, તો એમનું આખું લાઈફ ચેન્જ થઈ ગયું અને નેક્સ્ટ જન્મ અમને નારદ મુનિ તરીકે મળ્યો હતો. સો ઇઝ ધ લાઈવ એક્ઝામ્પલ. ઓકે, તો સેવા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ.
અને એમાં પણ વૈષ્ણવ સેવા. વ્યવહારિક ભક્તિનું ઉત્તમ ઉદાહરણ અહીંયા ગાડી આપણે શિલા પ્રભુપાદ કે જે 70 વર્ષની ઉંમરે જઈને અત્યંત કઠિન સક્રિય સેવા કરી હતી. જે આપણે 70 વર્ષે તો લોકો રિટાયર નહીં હોય કે બધું છોડીને કે ના હવે હું કશું નહીં કરવાનું, બસ ઘરમાં બેસીને શાંતિથી રોટલી જ ખાઈશ. તો એની એવા ટાઈમે શિલા પ્રભુપાદ કેવી રીતે ત્યાં ગયા હતા આપણને બધાને ખબર છે. તો સાચી કરુણા એટલે કે પ્રાર્થના કરવી નહીં, પરંતુ પણ લોકોને કૃષ્ણની નજીક લાવવા માટે વ્યવહારિક પ્રયાસ કરવો. કે ને કે એકલું ખાલી બેસીને તમે ભગવાન આઈ લવ યુ, હું તમને બહુ પ્રેમ કરું છું 3 વાર તમે યાદ કરશો એવું નહીં, પરંતુ એના માટે તમારો પ્રયત્ન કે ભગવાનના જે કેટલા બધા બાળકો છે કે જે એનાથી વિખૂટા છે એને નજીક લાવવા માટે તમે પ્રયત્ન કરશો તો ભગવાન વધારે પ્લીઝ થશે અને જલ્દી તમને મરસી આપશે. તો આ રીતે ભક્તિના માર્ગને સુરક્ષિત રાખતા સિદ્ધાંતો, તો એમાં આજે અહીંયા પ્રોટેક્ટ નકલી આધ્યાત્મિકતા અને ભાવનાત્મક ભ્રમથી બચવા માટે રૂપ ગોસ્વામીએ કેટલાક કડક સિદ્ધાંતો આપે છે. જે આપણે આ સિદ્ધાંતો આપણી વ્યવહારિક સાધનાનો પાયો છે. જે બેઝિકલી ભક્તિ રસામૃત સિંધુ અને ઉપદેશામૃત એની અંદર જે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે રૂપ ગોસ્વામીએ કડક સિદ્ધાંતો આપ્યા છે ને, તો એના વિશે અહીંયા વાત કરી છે કે જેનાથી આપણે ભક્તિના માર્ગને સુરક્ષિત રાખી શકીએ. સો ઉત્સાહ ઇઝ ઇક્વલ ટુ શું? પ્રયાસ વત્તા બુદ્ધિ. તો પહેલું જે કન્ટેન્ટ જે પહેલો જે ટોપિક હતો આપણો એ આપણે ઇન શોર્ટ આપણે આ રીતે સમજી શકાય કે પ્રયાસ પ્લસ બુદ્ધિથી, એટલે કે ઉત્સાહ એટલે માત્ર કૂદવું અને નાચવું નહીં, પરંતુ તે યોગ્ય દિશામાં અને કૃષ્ણની પ્રસન્નતા માટે બુદ્ધિપૂર્વક કરવામાં આવતો સતત પ્રયાસ છે. સો ધીસ ઇઝ ઓકે માતાજી. તો 5 મિનિટ કીર્તન લઈ લઈએ, પછી આપણે નોન સ્ટોપ આજે હા થોડું લાંબુ થશે. ઓકે, હા હજુ તો પ્રભુજી. એક જ થયો, હજુ 5 ટોપિકને જોવાના છે આપણે. ઓકે, યસ. કોણ આજે કીર્તન લેવાનું? પ્રવીણા કંતારિયા માતાજી. યસ માતાજી, ગો માતાજી હેડ, ઓવર ટુ યુ. ભજન લઈ શકું કે કીર્તન જ કરવાનું છે? હા, ભજન કયું છે? માતાજી હા વૈષ્ણવ ભજન હોય તો, અને નાનું હોય તો લઈ લો, બહુ મોટું શું કયું છે બોલો તો. ગૌરાંગ બોલી તે હવે. હા, લઈ લો, વાંધો નહીં, થોડું સ્પીડમાં લેજો, વાંધો નહીં. યસ, લઈ લો માતાજી, ઇટ્સ ઓકે. હરે કૃષ્ણ, શ્રીલ પ્રભુપાદ કી જય. ગૌરાંગ તે હવે. માતાજી અવાજ મને નથી આવતો કે તમને લોકોને હા આવે છે અવાજ? કોઈને નથી આવતો પ્રભુજી. મ્યુટ થઈ ગયા છે કે ખબર નહીં. મ્યુટ છે હરે માતાજી, કૃષ્ણ. તમારે મ્યુટ છે મ્યુટ છે, માતાજી. મ્યુટ છે. હરે ઓકે કૃષ્ણ. માતાજી, હવે આવે છે અવાજ? હા, આવે છે હા હા માતાજી, ગો આવે હેડ. છે. હરે કૃષ્ણ. ઓકે. ગૌરાંગ બોલી તે હવે પુલક શરીર, હરી હરી બોલી તે નયને બબે નીર, और कबे नीता चांदे करुणा होई बे, संसार बासना मोर कबे तुच्छ हाबे, गौरांग बोली ते हबे पुलक शरीर, हरि हरि बोली ते नयने भवे नीर, विषय छाड़िया कबे शुद्ध हबे माना, कबे हम हेरबो श्री वृंदावन, गौरांग बोली ते हबे पुलक शरीर, हरि हरि बोली ते नयन सॉरी, हरि हरि बोली ते नयने बबे, रूप रघुनाथ पदे होइबे आकृति, कबे हम बुझबो से जुगल प्रीति, गौरांग बोली ते हबे पुलक शरीर, हरि हरि बोली ते नयने बबे
રૂપ રઘુનાથ પદે રહું મોર આશા. પ્રાર્થના કરો સદા નરોત્તમ દાસ. ગૌરાંગ બોલીતે હવે પુલક શરીર. હરિ હરિ બોલીતે નયને બબે નીર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે. થેન્ક યુ પ્રભુજી. હરિ બોલ. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. પ્રવીણા કંથારિયા માતાજી. વેરી નાઇસ ભજન, વૈષ્ણવ સોંગ, વેરી નાઇસ. ઔરાંગ બોલી તે હવે. ક્યારે આપણામાં એવી એક્સ્ટ્રેસી ક્યારે આવશે, વી ડોન્ટ નો. ઓકે, વેરી નાઇસ. થેન્ક યુ માતાજી. યસ, તો આપણે અહીંયા સુધી આવ્યા ને. ઉત્સાહ આપણે જોઈ લીધો, બરાબર. તો પ્રથમ સ્તંભ આપણે જોઈ લીધું, ઉત્સાહ. હવે બીજું, સેવાનો વ્યાપ કેવી રીતે, જે આપણે ડિવોશનલ સર્વિસ છે, કૃષ્ણ પ્રત્યેની સેવા આપણે કેવી રીતે કરી શકીએ તે અહીંયા આગળ કીધું છે, બરાબર. કે પેલું કહે ને કે યુક્ત વૈરાગ્ય, કે આપણી પાસે જે પણ રિસોર્સિસ છે, જે પણ વસ્તુ છે, એ આપણે ભગવાનના સેવામાં આપણે યુઝ કરી શકીએ, કે બધું જ કૃષ્ણનું છે. તેથી દરેક વસ્તુનો ઉપયોગ તેમની સેવામાં થઈ શકે. જેવી રીતે શિલા પ્રભુપાદે ડિક્ટોફોનનો યુઝ કરેલો તે વખતે. અત્યારે ઇન્ટરનેટ છે. હવે ઇન્ટરનેટમાં પણ હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. સો અલ્ટિમેટલી આપણે આ બધી વસ્તુઓથી આપણે સારામાં સારી રીતે મેક્સિમમ લોકો સુધી જઈ શકીએ અને એટ્રેક્ટિવલી આપણે ભગવાનની સેવા કરી શકીએ. સો અહીંયા આગળ ટેકનોલોજી, ઇન્ટરનેટ, આધુનિક સાધનો, બરાબર, વગેરેનો ઉપયોગ કરીને પ્રચાર કરવો, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ પણ સાચો ઉત્સાહ જ છે. તો ઉત્સાહનો ધીસ ઇઝ ઓલ્સો ઉત્સાહની કેટેગરીની અંદર આવે. તો આ રીતે આપણે સેવાનો વ્યાપ વધારવો જોઈએ. ભક્તિ માટે કોઈ ચોક્કસ જગ્યા પૂરતી સીમિત, ભક્તિ કોઈ ચોક્કસ જગ્યા પૂરતી સીમિત નથી. એવું નથી કે ભાઈ ભક્તિની અંદર એટલે આમ જ કરવાનું કે આ રીતે. એનીવે વોટ એવર યુ હેવ, યુ કેન યુઝ ફોર ધ કૃષ્ણ સેવા. હવે બીજી જે વસ્તુ, જે પોઈન્ટ જે છે, એ નિશ્ચય, કોન્ફિડન્સ, જે આપણે ઓલરેડી ઓવરવ્યુ તો જોયું. પરંતુ નિશ્ચય એટલે માર્ગ ઉપરનો દ્રઢ વિશ્વાસ. આ વિશ્વાસ એ અંધવિશ્વાસ નથી, બરાબર, અંધશ્રદ્ધા નથી, બરાબર. કારણ કે આપણે શિલા પ્રભુપાદ પણ જે પણ બુકની અંદર આપણને પરપટની અંદર હોય, તો દેર આર સો મેની એન નંબર ઓફ શાસ્ત્રના રેફરન્સ સાથે આપે છે. એવું નથી કે કોઈ એક એક્સ વાય ઝેડે કીધું વિધાઉટ એની શાસ્ત્રિક રેફરન્સ અને આપણે એને માની લેવાનું, એવું નથી. ઇમિડિયેટલી કોઈ ઉપનિષદનું હોય કે કોઈ પુરાણનું કે કોઈ ભગવદ્ ગીતા, ભાગવતમ, કશાનું કશું રેફરન્સ હોય જ છે. સો ઇટ ઇઝ નોટ અ અંધશ્રદ્ધા. સો વ્યવહારિક અનુભવના સમન્વયથી આવે છે. સો એટલે આ વિશ્વાસ અંધશ્રદ્ધા નથી, અને તે આ રીતે કોમ્બિનેશનથી આવે છે, બરાબર. જ્યારે નિશ્ચય આપણને લક્ષ્ય સુધી લઈ જાય છે. સો આપણને કોઈ અલ્ટિમેટ ગોલ સુધી પહોંચવું હોય તો એના માટે આ બંને વસ્તુ જરૂરી છે, બરાબર. દ્રઢ વિશ્વાસ, ઓકે. જેવી રીતે અહીંયા આગળ બતાવ્યું છે કે ભાવનાત્મક ભ્રમમાંથી મુક્તિ પહેલા આપણે ફ્રીડમ ફ્રોમ સેન્ટિમેન્ટ, આપણે અમુક લોકો ને સેન્ટિમેન્ટલ હોય વધારે, અને પછી એન્ગેજમેન્ટ ઇન પ્રેક્ટિકલ સર્વિસ, એટલે કે વ્યવહારિક સેવામાં એને જોડાણ કરીએ તો પછી આપણે અવેકનિંગ ઓફ એટર્નલ લવ, તો શાશ્વત પ્રેમની જાગૃતિ આ રીતે થાય. સો ભક્તિ એ માત્ર નિષ્ક્રિય લાગણી નથી. ભક્તિ ઇઝ નોટ અ સેન્ટિમેન્ટલ, બટ એ કૃષ્ણ માટે ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય સાથે કર્મ કરવાની કળા છે. ઓકે. સો કૃષ્ણ સેન્ટરમાં છે, અને બીજું એ સેન્ટિમેન્ટલ નથી. ઓલરેડી આપણે ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય સાથે, તો જ આપણે નિસ્વાર્થ સેવા જ આપણો સાચો પ્રેમ છે. તો નિસ્વાર્થ સેવાથી આપણે ભગવાનનો પ્રેમ, આ જાગૃત કર્મનો માર્ગ, ધીસ ઇઝ ધ પાથ ઓફ અવેકન્ડ એક્શન. સો આપણે બધા એક્શન્સ કરતા હોય, પરંતુ એની અંદર કૃષ્ણ નથી રાખતા, અને આપણે મી અને માઇન્ડ એ જ રાખીશું, તો પછી એ મુસીબત થાય પછી. સો હવે એની પછીના જે ટોપિક્સ જે છે, બરાબર, નિશ્ચય અને ધૈર્ય.
ઓકે, સો નિશ્ચય એટલે દ્રઢ આત્મવિશ્વાસ અને શ્રદ્ધા, અને ધૈર્ય એટલે ધીરજ અને સાતત્ય. તો અહીંયા આગળ બે ઉદાહરણ બતાવ્યું છે, બરાબર. એક આ ઝાડ જે આપણે મેં પહેલા જ કીધું એ રીતે કે મૂળને સિંચવાની પ્રક્રિયા, કૃષ્ણની સેવા કરવાથી તમામ દેવો અને જેવો આપમેળે સંતુષ્ટ થાય છે. એટલે આપણે ડરવાની જરૂર નથી કે ભાઈ મારી કુળદેવી નારાજ થઈ જશે, અથવા તો મારી સાસુ કે મારા પપ્પા મમ્મી આની પૂજા કરતા હતા, બરાબર, પરંતુ હવે હું જો કૃષ્ણની પૂજા કરીશ તો દેવી દેવતાઓ મારાથી નારાજ થઈ જશે. તો એવું ડરવાની જરૂર નથી. એ શાસ્ત્રોના રેફરન્સથી છે અને બહુ બધી એનાલોજીથી શિલા પ્રભુપાદે સમજાવ્યું છે આપણને કે કૃષ્ણ ઇઝ ધ અલ્ટિમેટ, બરાબર. જેવી રીતે આપણે સ્ટમકને ફીડ કરીએ તો આપણી આખા શરીરને પોષણ મળતું હોય છે, એવી રીતે કૃષ્ણની સેટિસ્ફેક્શનથી આપણે બધું કરીશું તો બીજા બધા દેવી દેવતાઓ ખુશ થશે, ઇન્ક્લુડિંગ પિતૃઓ, અથવા તો જે પણ આપણા જે પેલું કહે ને અમુક લોકો કહેતા હોય ને કે પિતૃઓ નડે છે, અથવા તો કોઈ કુળદેવી નડે છે, એની તમે પૂજા નથી કરતા, એટલે અમુક ભુવાઓ અને અમુક લોકો કહેતા હોય ને કે આ નર બલિ કરો. એ બધું કાંઈ કરવાની જરૂર નથી. ફક્ત હરે કૃષ્ણ મહામંત્ર બોલો, ભાગવતમ ભગવદ્ ગીતા વાંચો તો ઝાડના મૂળને આપણે સિંચીશું અને બીજા બધા સેટિસ્ફાઈ થઈ જશે. સો ભક્તિ દ્વારા રક્ષણ અને ઉચ્ચ સ્વાદ, બરાબર. ભક્તિ એ દિવ્ય આનંદ આપણને ભૌતિક આકર્ષણોથી સુરક્ષિત રાખે છે. જે પેલું કહે ને ભક્તિ પરેશાનુભવ વિરક્તિ અન્યત્ર, કે આપણે જેમ જેમ ભક્તિમાં આપણા બધાનો અનુભવ હશે, જેમ જેમ આપણે ભક્તિમાં થોડા થોડા પ્રોગ્રેસ કરીશું તો આપણને બીજી અનનેસેસરી વસ્તુઓ પ્રત્યે આપણને વૈરાગ્ય આવે છે, બરાબર. કારણ કે આપણને હાયર ટેસ્ટ મળે છે ને. સો પેલા માટે તમારે અલગથી પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. ઓકે, સો નિશ્ચયાત્મિકા બુદ્ધિ, એના માટે જે આપણે વાત કરીએ રીતે પૂર્ણ આત્મવિશ્વાસ કે માત્ર કૃષ્ણ ભક્તિ એ મારા જીવનનું લક્ષ્ય છે. અને આ જે ધૈર્યનું ઉદાહરણ આપણે આપ્યું એ રીતે કે કોઈ પણ પાક આપણે રોપીએ તો એના માટે એનો ટાઈમ આપણે આપવો પડશે, બરાબર. બીજમાંથી ફળ આવતા સુધીમાં એનું પણ ઉદાહરણ આપણે જોઈએ. અને બીજું ડોક્ટર અને દર્દી આધ્યાત્મિક સારવાર, એટલે અહીંયા એ પણ આપ્યું છે કે ગુરુની સૂચનાઓનું પાલન કરી પરિણામ માટે ધીરજ રાખવી અનિવાર્ય છે. જેવી રીતે આપણે દવા લઈએ તો તરત તાત્કાલિક થોડો તો ટાઈમ લાગે ને, અને એમાં પણ તમારે આયુર્વેદિક માટે તો રિયલી ટાઈમ લાગે, કારણ કે એમાંથી આપણો રોગ એ જળમૂળમાંથી નીકળતા વાર લાગે. એલોપેથીમાં કદાચ બની શકે કે તમને તરત બેનિફિટ મળે, બટ આયુર્વેદિકની જો આપણે વાત કરીએ તો એમાં ઇટ ટેક્સ ટાઈમ, બટ એ પરમેનન્ટલી તમારા રોગનું મૂળમાંથી નિદાન કરતા હોય છે. તો આ રીતે ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય એ ત્રણ ભેગા થાય તો દિવ્યતા તરફ આપણે પ્રયાણ કરી શકીએ. તો આ ત્રણેય સિદ્ધાંતો એક સાથે મળીને આપણને ભૌતિક જગતમાંથી કૃષ્ણ તરફ, એટલે કે આધ્યાત્મિક જગતમાં લઈ જવું હોય તો ત્રણ વસ્તુનું કોમ્બિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઠીક છે. જેવી રીતે અહીંયા આગળ કીધું નિશ્ચય, આપણે યોગ્ય માર્ગનો વિશ્વાસ, ખાતરી કે આ રસ્તો મંજિલ સુધી પહોંચાડશે. જીપીએસમાં નાખી દીધું આપણે કે ભાઈ બરોડાથી મારે બોમ્બે જવું છે, તો એકવાર નાખી દીધું તો આપણને જીપીએસ પર ભરોસો રાખીએ, અથવા તો કોઈ ડ્રાઈવર ઉપર ભરોસો રાખીએ કે ડ્રાઈવર મને ડેસ્ટિનેશન પર લઈ જ જશે. સો એ નિશ્ચય પાકો. પછી બીજું ઉત્સાહ, તો કે ડ્રાઈવ કરવાની ઉર્જા અને પ્રેરણા, તો એ દેટ ઇઝ કોલ્ડ ઉત્સાહ. ઠીક છે. અને ધૈર્ય એટલે શું કે ભાઈ જે મિનિમમ ટાઈમ લાગતો હશે કે ભાઈ 5 કલાક લાગે તો એટલા 5 કલાક તો આપણે રાહ જોવી જ પડશે એમ. સો આ રીતે આપણે સમજી શકીએ. તો ભક્તિની ખેતી એક સક્રિય પ્રક્રિયા છે. ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય, આ રીતે આપણે સમજી શકીએ. અને આ આંબાનું ઝાડ, ભક્તિનો સાચો ચમત્કાર શું છે? તો કે ભૌતિક સુખ જે આપણે અહીંયા જે ભૌતિક જગતમાં જે જોતા હોય, આપણે પૈસા છે, મિલકત છે, બાળકો છે, જે પણ અહીંયા રહે છે, બરાબર. તો મોટી મોટી સિદ્ધિઓ પણ હૃદયને કાયમી સંતોષ આપી શકતી નથી, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અમેરિકા અને સો મેની દુનિયામાં અલગ અલગ જગ્યાએ લોકો, વાય પીપલ આર ફાઇટિંગ? બીકોઝ દે વોન્ટ ટુ કંટ્રોલ, દે વોન્ટ ટુ એન્જોય. એમને સર્વોચ્ચ બનવું છે, એના માટેની આ દોડ છે. સો મોટામાં મોટી સિદ્ધિઓ પણ હૃદયને કાયમી સંતોષ આપી શકતી નથી. એને એની અગેન્સ્ટની અંદર ભક્તિનો સાચો ચમત્કાર શું છે કે દિવ્ય આનંદ. તમારી પાસે કશું નથી, 2 જોડી કપડાં હશે, અને તમે જો ભગવાનનું નામ લેતા હશો, આપણા જે ગોસ્વામીઓ, એ લોકો ઝાડ પણ ચેન્જ કરતા હતા. એક ઝાડ એક રાત વસવાટ કરે તો પછી બીજા દિવસે બીજા ઝાડ પર જતા રહેતા હતા, બીજા ઝાડની નીચે જતા હતા, બરાબર. સો એમને મતલબ બિલકુલ એટેચમેન્ટ, એમનો જે એટર્નલ આનંદ જે હતો એ કૃષ્ણનું સ્મરણ અને સેવાથી મળતો સર્વોચ્ચ સંતોષ હતો, બરાબર. એમને બીજી કોઈ એટેચમેન્ટ કે એટ્રેક્શન હતું નહીં. તો અહીંયા મહારાજ સીબીનો પણ અહીંયા અનુભવ અહીંયા કીધું છે કે હરિના ચરણ કમળના સ્મરણનો આનંદ કોઈ પણ રાજાના ભૌતિક સુખ કરતા અનંત ગણો મોટો છે. સો અવર
એમ શુડ બી લોટસ ફીટ ઓફ કૃષ્ણ, બરાબર, નોટ ઓલ ધીસ ઓપ્યુલન્સીસ ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. સો ઉચ્ચ સ્વાદ અને રસનું ભૂત. સો આધ્યાત્મિક સ્મૃતિઓ આત્મા સાથે જોડાયેલી છે, કારણ કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, અને આપણે જે એટર્નલ જે સોલ જે છે એ ભગવાનનો દાસ હતો અને ભગવાનની સેવામાં હતો, બરાબર. તો એકવાર ભક્તિનો ઉચ્ચ સ્વાદ ચાખ્યા પછી ભૌતિક સુખ ક્યારેય સંતોષ પામી શકતું નથી. સો આપણે જે અત્યાર સુધી કેટલા જન્મારાથી અહીંયા ભૌતિક જગતમાં ભટકતા હતા, બરાબર, સેન્સ એન્જોયમેન્ટ ની પ્રાયોરિટી આપીને, પરંતુ જેવી રીતે એકવાર ભક્તિનો સ્વાદ ટેસ્ટ આપને મળી ગયો તો પછી બીજું બધું ભૌતિક સુખ એને સંતોષ આપતું નથી. અને આ રીતે ભક્તને જીવનભર ભૂતની આ રસ ભક્તને જીવનભર ભૂતની જેમ પીછો કરે છે. કયો રસ? તો કે ભક્તિનો ઉચ્ચ સ્વાદ જે એમાં જે મળી ગયો ને, તો એ પછી એને ભૂત કેવો એમ એને પીછો કરતા, એ રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જીવનભર ભૂતની જેમ એનો પીછો કરે, તો એ રસ છોડી શકતો નથી. તો શીલા પ્રભુપાદ કહે છે કે પ્રક્રિયા એટલી શુદ્ધ છે કે એક વાર પણ શરૂ કર્યા પછી વ્યક્તિ અંતિમ સફળતા તરફ ખેંચાઈ જાય છે. સો આ પ્રોસેસ ઇટસેલ્ફ ઇઝ અ એન્જોયમેન્ટ. પ્રોસેસ અને અલ્ટિમેટ એન્ડ ડેસ્ટિનેશન, બરાબર. ભક્તિ આપણે મેળવવાની પણ ભક્તિ છે અને કરવાની પણ ભક્તિ છે. કાયમ આઈ થિંક ધર્મેશ પ્રભુ ઓલવેઝ કહેતા હોય છે એમના લેક્ચરમાં કે એમના ભાગવતમ ક્લાસમાં કે વોટ વી આર ડુઈંગ ભક્તિ, તો આપણે કરવાની પણ ભક્તિ છે અને આપણે મળશે શું છેલ્લે આપણે ભગવાનના ધામમાં જઈને આપણે ત્યાં કરવાની પણ ભક્તિ જ છે. તો આ રીતે આપણે અહીંયા પણ કીધું છે એ રીતે કે એ ક્યારે આપણે ભૂતની જેમ પાછો એ પીછો છોડતું નથી, જે આપણે ટેસ્ટ મળી જાય. બીજું ઇમ્પોર્ટન્ટ કે અહંકાર સામે આપણને રક્ષણ આપે છે, બરાબર. અહંકાર કેટલા બધા આપણે કે ભાઈ આઈ એમ ઇન્ડિયન, આઈ એમ અમેરિકન, આઈ એમ હિન્દુ અથવા આઈ એમ મુસ્લિમ, વોટ એવર જે પણ આપણા કહેવાતા લેબલ્સ છે એ બધા આપણા અહંકાર છે, બરાબર. પરંતુ આપણે આપણી જાતથી જ રક્ષણની જરૂર છે. આપણો પોતાનો ખોટો અહંકાર એ આપણો સૌથી મોટો દુશ્મન છે. આપણે ખરેખર શું કામ આપણે ઇનિશિયેશન પછી દાસ અથવા દાસી લખીએ છીએ કે આપણો ઇટ ઇઝ એટેક ઓન અવર અહંકાર, કે આપણે જે ફોલ્સ ઈગો હતો એને આપણે ટ્રુ ઈગોમાં કે ના, આઈ એમ નોટ સમથિંગ એલ્સ, આઈ એમ ધ કૃષ્ણ નિત્ય દાસ. સો એ આપણે એટલે જે ફોલ્સ ઈગો ના અહંકાર સામે આપણને રક્ષણ આપે છે. સો રોજિંદા સંઘર્ષમાં જીતવા માટે કૃષ્ણને આપણી શરતો પર બોલાવાને બદલે આપણે કૃષ્ણના પક્ષમાં ઊભા રહેવું જોઈએ. આપણે અમુક વાર કહીએ ને કે ભગવાન તમે મારું આ કામ કરી આપો તો હું આટલું કરીશ. આપણે કન્ડિશનલ, વી આર લાઈક પેલું કે ને ગોડ ઇઝ નોટ અવર ઓર્ડર કેરિયર, બરાબર. તો આપણે અહીંયા આવતા પહેલા કૃષ્ણ કોન્શિયસમાં આવતા પહેલા આપણે બધું એ જ કરતા હતા, બાધા રાખતા હતા, ભગવાન તમે મને આમ કરી આપો, મારા છોકરાને પાસ કરી આપો, એમના મેરેજ કરી આપો તો હું આ કરીશ. પરંતુ રિયલી આપણે કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા પછી શું એમણે એ જ કીધું કે ફક્ત હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કરીને આપણે ભગવાનની સેવા, એટલે આપણે મતલબ ભગવાનના પક્ષમાં ઊભા રહેવાની એક ઘોષણા છે કે ઓકે. તો અહીંયા આગળ આ રીતે અહંકાર સામે આપણે રક્ષણ આ રીતે બોલીને લઈને થશે. પછી હવે ધૈર્ય, અહીંયા આગળ ડોક્ટર અને દર્દીનું ઉદાહરણ આપ્યું છે કે નિદાન અને સૂચના, જે આપણે વાત કરી કે જે પણ આપણે ડોક્ટર અથવા ગુરુ આપણને જે ઇન્સ્ટ્રક્શન આપે અથવા તો જે મેડિસિન આપે, આપણને મેડિસિન શું આપી? 16 માળા કરવાની, 4 નિયમોનું પાલન કરવાનું. તો એ આપણે જેમ જેમ લઈશું અને જેટલું આપણે કડકાઈથી લઈશું એટલું આપણે સાજા થવાની રાહ, અને ડેફિનેટલી પ્રોગ્રેસ થાય જ છે અને બધાનો અનુભવ છે. તો આ રીતે દવા ગળાની નીચે ઉતરતા જ દર્દ ગાયબ થતું નથી, પરંતુ શુદ્ધિકરણ માટે ધીરે ધીરે ધૈર્ય પણ જરૂરી છે. તો આ રીતે ડોક્ટર પાસે જવું જોઈએ, દવા લેવી જોઈએ અને સાજા થવાની રાહ જોવી જોઈએ. તો અહીંયા ગુણવત્તા ઇઝ ગ્રેટર ધેન જથ્થો, પેલું કે ને ક્વોલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્વોન્ટિટી. તો શ્રીલા પ્રભુપાદે આપણને શું કીધું કે મિનિમમ 16 માળા કરવાની છે. એનો અર્થ મિનિમમ 16 એટલે 16 અટકી નથી જવાનું. 16 થી તમે 32 પર જાઓ, વેલ એન્ડ ગુડ. 32 થી 64 જાઓ, એક્સલન્ટ, બરાબર. એટલે અહીંયા વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે એકલી પછી ક્વોન્ટિટીમાં જઈને આપણે ક્વોલિટી પર કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. પછી આપણે માળા પણ 16 માળા બી આપણે કરીશું, બરાબર, પણ તે એકદમ ઇન્ટેન્સ પ્રેયરથી કરીશું ને તો દેટ ઇઝ પ્રભુપાદે કીધું છે કે 16 માળા ઇઝ ઇનફ. અને પરંતુ એની ક્વોલિટી પરફેક્ટ હોવી જોઈએ, બરાબર. તો અહીંયા આગળ એ છે કે ભક્તિ એ ગાણિતિક સ્પર્ધા નથી. એટલે અમુક વાર એમ થાય કે ના આ માતાજી તો આટલી માળા કરે, હું તો આટલી જ કરું, તો એમાં ઇન્ફરિટી કોમ્પ્લેક્સમાં આવવાની જરૂર નથી. પરંતુ
યાંત્રિક અથવા તો પેલા અહંકારથી આપણે એમને અનુકરણ કે એમને ના ના નો ડાઉટ ઇટ્સ ગુડ કે ભક્તિની અંદર આધ્યાત્મિકની અંદર આપણે કોમ્પિટિશન હોવી જોઈએ. આપણે ખબર છે જે અષ્ટ ગોપીઓ અષ્ટ સખીઓ હતી દેવર કોમ્પિટ વિથ ઈચ અધર, બરાબર, કે ભાઈ હું સારી રીતે ભગવાનની સેવા કેવી રીતે કરી શકીશ. તો આધ્યાત્મિક જગતની અંદર કોમ્પિટિશન ઇઝ હેલ્ધી, કોમ્પિટિશન ઇઝ ગુડ, નો પ્રોબ્લેમ. પરંતુ અહીંયા આગળ એટલે એ જ કીધું કે આંકડા ઉપર નહીં, પરંતુ કૃષ્ણ પ્રત્યેના ભાવ અને શરણાગતિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેં કીધું અત્યારે જે કીધું કે માળા તમે 64 કરો, પરંતુ જો આ ભાવ ના હોય એના કરતાં તમે પછી 16 માળા કરો આરામથી, બટ વિથ ધીસ કોન્શિયસનેસ અને સરેન્ડરનેસ, કૃષ્ણ પ્રત્યેનો ભાવ. અને આ 64 માળા કરીને તમે આ નામ અપરાધ કરશો, બરાબર, કરતી કરતી તમે મલ્ટીટાસ્કિંગ કરશો અથવા તમે 64 માળા કરીને પછી તમે કોઈ વૈષ્ણવ અપરાધ કરી નાખશો, તો એ અગેન નલિફાઈ થઈ જશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વોલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ક્વોન્ટિટી. ઓકે. નિયમો એટલે ભક્તિનું કવચ, જે આપણે કીધું ને, ભક્તિલતા બીજને આપણે પ્રોટેક્ટ કરવા માટે આપણે કવચ છે કે નિયમોની અવગણનાથી ભક્તિનો નાશ થાય છે. શ્રીલા પ્રભુપાદે ઓલવેઝ આપણને કહેતા હોય, ચૈતન્ય ચરિતામૃતમાં પણ કીધું છે. તો આધ્યાત્મિક પ્રગતિ ગમે તેટલી થઈ હોય, પરંતુ નિયમોથી મુક્તિ મળતી નથી. કે જે નિયમ તમારે બ્રહ્મચારીનો હોય, જે નિયમ ગ્રહસ્થનો હોય અથવા સંન્યાસી હોય, અથવા તો શ્રીલા પ્રભુપાદ પોતે પણ કહેતા હતા કે એ પોતે બી માળા કરતા હતા. એવું નહીં કે ચાલો અમુક લેવલ પર આવી ગયા પછી મારે માળા કરવાની જરૂર નથી કે મારે મંગલા આરતી કરવાની જરૂર નથી. નો, મંગલા આરતી કરવાની છે અન્ટિલ લાસ્ટ મોમેન્ટ, ડેથ સુધી. ફક્ત જ્યારે મૃત્યુ થાય ત્યારે જ તમે મંગલા આરતી મિસ કરી શકો. સો આ રીતે નિયમોની અવગણનાથી ભક્તિનો નાશ થઈ શકે. તો આ રીતે આપણે આધ્યાત્મિક પતનથી બચવા માટે મજબૂત વાડ જે છે એ નિયમો એ બંધન નથી, પરંતુ એનાથી ઇટ્સ અ પ્રગતિ આપણે થઈ શકે આધ્યાત્મિક. તો આ રીતે અહીંયા કાર્લ માર્ક્સનું એક સ્ટેટમેન્ટ છે કે ધર્મ લોકો માટે અફીણ છે. એ કાર્લ માર્ક્સ વન ઓફ ધ, આઈ ડોન્ટ નો હુ ઇઝ ધીસ, બટ એ એમનો એવું હતું. પરંતુ વાસ્તવિકતા શું છે કે ધર્મ લોકો માટે અફીણ નથી, પરંતુ ભીડ ધર્મ માટે અફીણ છે. સો અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ એ છે કે ધર્મ મગજને નિષ્ક્રિય કરવા માટે નથી. અમુક લોકો આમ એવું માને ને, અમુક ફિલોસોફર જો થોડા ઘણા ભણી ગયેલા હોય ને, તો એ લોકો એમ કે આ ધર્મ એટલે હું તમારું મગજને નિષ્ક્રિય કરી નાખે, આવું થોડું ચાલે, આવું થોડું હોતું હોય, થોડું જ્ઞાન આવી જાય એટલે તરત આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. પરંતુ એટલે અહીંયા ધર્મ મગજને નિષ્ક્રિય કરવા માટે નથી, પરંતુ શુદ્ધ કરવા માટે છે. ઓકે. સો ખરેખર એ લોકોને જ્ઞાન નથી, પણ એ લોકો એ રીતે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. સો જ્યારે ધર્મનો હેતુ માત્ર ભીડને ખુશ કરવાનો બને છે, ત્યારે તેની શક્તિ નષ્ટ થાય છે. સો અહીંયા આગળ હેતુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાલી ખુશ કરવા માટે નથી. એમાં જે કોમ્પ્રોમાઇઝ જે બિલકુલ નહીં કરવું જોઈએ. એમ પ્રભુપાદને પણ લોકો કહેતા હતા કે તમે થોડુંક નિયમોમાં આમ તેમ કરો તો બહુ પીપલ વિલ એટ્રેક્ટ. પ્રભુપાદ કે નો, નામ આ જ રહેશે, કૃષ્ણા કોન્શિયસનેસ રહેશે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં નો કોમ્પ્રોમાઇઝ. દેન આટલા વર્ષો પછી બી અને હજી રહેશે, બીકોઝ પ્રભુપાદ હેઝ નેવર કોમ્પ્રોમાઇઝ ઇન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. લોકપ્રિય ધર્મની 3 જાળ. અહીંયા આગળ એક તો લોકપ્રિય કરવા માટે લોકો શું કરતા હોય, ભેળસેળ કરતા હોય, બરાબર. ભીડ ભેગી કરવા માટે સિદ્ધાંતો હળવા કરે. દાખલા તરીકે જપ ન થાય તો ચાલશે, માત્ર સારા કામ કરો. અમુક લોકો એવા આર્ગ્યુમેન્ટ કરતા હોય ને કે આ જપ, હું ભગવાનનું નામ હોય, એના કરતાં સારા કર્મ કરો, લોક સેવા કરો, આ બી હોસ્પિટલ બનાવો, લોકોને ધાબળા આપો, એમ એ રીતે આર્ગ્યુમેન્ટ. તો ધર્મ પોતાની રીતે મેન્યુફેક્ચર કરતા હોય છે, બરાબર. પછી બીજું દૂષણ શું આવે છે કે શુદ્ધ ભક્તિમાં ભૌતિક ઈચ્છાઓ કે અન્ય દેવતાઓની પૂજા ઉમેરવી. સો એકવાર આપણે નક્કી થઈ કે નહીં, કૃષ્ણ ઇઝ ધ અલ્ટિમેટ, પછી એની અંદર બીજું કોઈ દૂષણ ઉમેરવું જોઈએ નહીં. બીજા કોઈ અન્ય દેવતાની પૂજા કે ભૌતિક ઈચ્છા પણ ના હોવી જોઈએ. આપણે પ્યોર ડિવોશનલ સર્વિસની ડેફિનેશન જોઈ હતી, એની અંદર કીધું હતું એ પ્રમાણે, બરાબર. પછી વિકૃતિ એટલે શું કે પોતાને ભગવાન માનવા અથવા કોઈ સામાન્ય મનુષ્યના નામના જપ કરવા. ઓકે. તો આ રીતે ધીસ કોલ વિકૃતિ, મતલબ ડિસ્ટોર્ટ, પોતપોતાની રીતે કોઈને બી ભગવાન બનાવી દે ને એનું નામ લો ને પછી આવું બધું નહીં કરવું જોઈએ. આ રીતે ધર્મની અંદર આ અલગ અલગ આ ટાઈપના ડિસ્ટોર્શન આવતા હોય છે. સો સંદેશ આકર્ષક હોવો જોઈએ, પરંતુ આકર્ષક બનવા માટે સંદેશ બદલવો ન જોઈએ. જે શ્રીલા પ્રભુપાદને મેં હમણાં કીધું ને એ રીતે કે LSD, અહીંયા અમેરિકાના યુવાનોને વૈકુંઠ સમજાવવા તેને LSD નો મહાસાગર કહ્યો. ઓકે. આ શ્રોતાઓની ભાષામાં વાત કરવાની કળા હતી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે આધ્યાત્મિકતા માટે ભૌતિક નશો છોડવો જ પડશે.
સિદ્ધાંત એકબદ્ધ હતો એટલે એમને સિદ્ધાંતની અંદર કોમ્પ્રોમાઇઝ નતું કરેલો. ઠીક છે. એટલે જે એને કીધું ને કે જે હિપ્પી મુવમેન્ટ હતી, હિપ્પી કલ્ચર, ત્યારે પ્રભુપાદે જે યુવાનો જે હતા, મોસ્ટ ઓફ 90% લોકો જે યુવાનો હતા, યુવાધન હતું, એ લોકો ડ્રગ એડિક્ટ હતા. સો એમને પછી વૈકુંઠ સમજાવવા માટે તેમને LSD નો મહાસાગર કહ્યો. બરાબર. તો આ રીતે મતલબ પરંતુ એમણે કોમ્પ્રોમાઇઝ નતું કર્યું અને એ જ હિપ્પીઓ હતા, હિપ્પીમાંથી હેપ્પીમાં પછી પ્રભુપાદે કન્વર્ટ કર્યા હતા એમને. સો અંતિમ લક્ષ્ય શું? તો કૃષ્ણને પ્રસન્ન કરવા. સો ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય સાથે આ રીતે દિવ્ય માર્ગ ઉપર આપણે આગળ વધતા રહેવું જોઈએ. ભીડને આકર્ષવાનું નથી, પરંતુ કૃષ્ણ સાથે જોડાવાનું છે. ઓકે. હવે આજે કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિના 3 સ્તંભ છે. બરાબર. આ ત્રણેય, આ જે ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય જે છે, એ ત્રણેય એ આંતરિક રોગ પ્રતિકારક એટલે કે ઇન્ટરનલ તમને ઇમ્યુનિટી આપે છે. કેવી રીતે આપણે જોઈએ તો આ અત્યારે જે વોટ આર ધ ડેન્જરસ શું છે કે ભૌતિક ચેપ અને વાહકો આજુબાજુમાં જે રીતે અત્યારે કોરોનાનો ટાઈમ હતો, બરાબર, છેલ્લા 4-5 વર્ષથી, તો આપણે ઇન્ફેક્ટેડ થતા. કેવી રીતે? તેવી રીતે અહીંયા પણ આપણા મનમાં ભૌતિક ઈચ્છાઓ અંદરથી અને બહારથી પ્રવેશે છે. અત્યારે એટલા બધા એટ્રેક્શન છે, ઇન્ટરનેટ, આજુબાજુનું રિસોર્સિસ, કે તમારી નહીં ઈચ્છા હોય તો તમારા મતલબ ઇન્દ્રિયોની સામે મતલબ એ બધી વસ્તુ આંખની સામે આવતી હોય. તેનાથી શું થશે કે તમારી માઇન્ડ તમારું ડિસ્ટોર્ટ થઈ શકે. તો અહીંયા આગળ ભૌતિકવાદી લોકો આ ઈચ્છાઓના વાહકો એટલે કે કેરિયર્સ છે, જે આપણા આજુબાજુનું સરાઉન્ડિંગ છે, એટમોસ્ફિયર છે, બરાબર, જે નોન ડિવોટીઝ એસોસિએશન છે, ધીઝ આર ધ કેરિયર્સ ઓફ ધીસ ચેપી રોગના, જે પેલા વાયરસને લઈને એના કેરિયર્સ છે. બરાબર. તો આપણો ઉદ્દેશ્ય શું છે? કોઈને નીચા દેખાડવાનો નથી. આપણે માળા કરતા થયા એટલે એવું નહીં કે જો આ લોકો તો કેટલા એ છે, બરાબર, હું આટલી માળા કરતો થઈ ગયો, આ લોકો તો નીચ લોકો છે, કઈ કરતા. તો એ લોકોને નીચા દેખાડવાનું નથી, પરંતુ આપણા આધ્યાત્મિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું, દેટ ઇઝ એ છે. બરાબર. તો ખતરો પણ છે, પરંતુ આપણે સામેવાળાને નીચે નહીં બતાવીને આપણે આપણી જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું, જે રીતે આપણે ઇમ્યુનિટી મતલબ માટે રસી લઈએ, તો એ રસીનું કામ આપણે કેવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્ટ કરવાનું આપણી જાતને. હવે સંઘ ત્યાગ એટલે કે આધ્યાત્મિક સુરક્ષા માટે ક્વોરન્ટીન. આપણે કીધું ને કે ક્વોરન્ટીન પીરિયડ, કોરોનાને સ્પ્રેડ કરવાનું વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટૂલ વોઝ ક્વોરન્ટીન, કે જે પણ રોગી હોય એને આપણે અથવા તો આપણે પોતાની જાતને ક્વોરન્ટીન કરી દેતા હતા, અથવા તો જેને ડિટેક્ટ થયું હોય કોરોના, એને આપણે એક જગ્યાએ અલગથી ક્વોરન્ટીન કરતા હતા. તો જેમ એક દર્દી ચેપગ્રસ્ત વિસ્તારમાં જવાનું ટાળે છે, તેમ સાધકે અભક્ત લોકોના સંગથી બચવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ, એકદમ માઇન્ડમાં ઘૂસી જાય એવી વસ્તુ છે. બરાબર. કે અભક્તના સંગમાં જશે તો શું થશે? આપણને વી વિલ બી ઇન્ફેક્ટેડ ડેફિનેટલી. તો આ અહંકાર નથી, પરંતુ આધ્યાત્મિક અસ્તિત્વ ટકાવી રાખવા માટેની અનિવાર્યતા છે. એટલે આપણે અહંકાર નથી કરતા કે ભાઈ આપણે સુધરી ગયા, આપણે માળા કરતા થઈ ગયા અને બીજા લોકો નથી કરતા, તો આપણામાં અહંકાર નહીં આવવો જોઈએ, પરંતુ એ ધેટ ઇઝ નેસેસરી ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ, અનિવાર્યતા છે. તો દવાની અસર થવામાં ટાઈમ લાગે છે. તો આ ડોક્ટર જે રીતે ઇન્સ્ટ્રક્શન આપે, સાજા થવાની પ્રક્રિયા તાત્કાલિક નથી. રીતિ નિયમ અને ઉતાવળા, સેમ એ જ વસ્તુ આપણે જે ઓલરેડી ડિસ્કસ કરી દીધી છે. અને વિવિધ સ્તરો, હવે જે ટ્રીટમેન્ટના વિવિધ સ્તરો જે છે એ પણ આપણે સમજી શકીએ આ ડાયાબિટીસના ઉદાહરણથી. કે ડાયાબિટીસનું ઉદાહરણ હોય તો આદર્શ સ્થિતિ શું છે કે સંપૂર્ણપણે ખાંડ છોડવાની છે, પરંતુ જેને ડાયાબિટીસ છે એ લોકોને ખબર છે કે ભાઈ ઉલટા એ ડાયાબિટીસ થયા પછી વધારે મીઠું ખાવાની ઈચ્છા થતી હોય છે. તો પરંતુ દર્દી જો તે ન કરી શકે તો તેને દવા સાથે મર્યાદિત માત્રામાં ખાંડ લેવાની છૂટ આપવામાં આવે છે. એવી રીતે આધ્યાત્મિક જીવનમાં પણ દરેક વ્યક્તિ તરત જ ઉચ્ચતમ સ્તરનું પાલન કરી શકતી નથી. ધીમે ધીમે પ્રગતિ કરવી શ્રેષ્ઠ છે. એટલે તમારે એવું જરૂરી નથી કે બધા બ્રહ્મચારીએ સીધું તમારે સંન્યાસ આશ્રમ જ સ્વીકાર કરવાનો. તમારે બ્રહ્મચારી આશ્રમની અંદર જે તપશ્ચર્યા કરવાની, ભાઈ તમને એમ લાગે કે ના, આઈ હેવ ટુ એક્સેપ્ટ ધ ગૃહસ્થ આશ્રમ, then they can, એમને પછી ફ્રીડમ આપવામાં આવે છે કે they can attend the એ એન્ટર થઈ શકે કે ગૃહસ્થ આશ્રમમાં, અને જે કંટ્રોલ્ડ વેની અંદર જે શાસ્ત્રોના નીતિ નિયમો પ્રમાણે દે આર અલાઉડ ટુ ટેક ધ સેન્સ ગ્રેટિફિકેશન. જેવી રીતે અહીંયા ડાયાબિટીસના દર્દી માટે કેવું થોડી દવાની સાથે ખાંડ આપવામાં પરમિશન આપે, એવી રીતે. બરાબર. તો સિદ્ધાંતને અનુરૂપ સમાધાન વિરુદ્ધ સિદ્ધાંતનો ભાગ. અહીંયા બે ચિત્રના ઉદાહરણ દ્વારા સમજાવેલું છે. એક સિદ્ધાંતને અનુરૂપ સમાધાન,
કે પ્રિન્સિપલ કોમ્પ્રોમાઇઝ. ઓકે, અને પેલામાં શું છે? કોમ્પ્રોમાઇઝ પ્રિન્સિપલ. તો આ રીતે જો રસ્તો બી છે અને પેલું જે શિલા જે છે એ પણ છે ત્યાંની ત્યાં. જ્યારે પેલામાં કેવું, એ રસ્તો એ જે પથ્થર જે છે એ ત્યાં રસ્તાની અંદર આવી ગયો છે, બરાબર. સો સિદ્ધાંતનો ભંગ થયો અહીંયા આગળ. જ્યારે અહીંયા આગળ સિદ્ધાંત પણ એઝ ઇટ ઇઝ છે, એમાં છૂટછાટ આપવામાં નથી. કે જે અહીંયા ઉદાહરણ મેં કીધું ને, ગૃહસ્થાશ્રમનું આપ્યું છે, બરાબર. સાધકની ક્ષમતા મુજબ નિયમમાં છૂટછાટ આપવી, જેથી તે માર્ગ ઉપર ટકી રહે. સો આ રીતે પણ સમજાવવામાં આવ્યું છે, બરાબર. સો ભૌતિક જગતમાં કાર્ય વ્યવસાયિક વિરુદ્ધ ભાવનાત્મક. એટલે આ પણ આપણે જોયું કે વ્યવસાયિક ફરજો જે આપણી ડ્યુટીઝ હોય એ પણ કરવાની છે, અને ભાવનાત્મક જોડાણ ટાળવાનું છે. કોના જોડે? કે જે અભક્તો છે એ. આપણને ખબર છે કે જ્યારે આપણે નોકરીએ જતા હોય અથવા તો આપણે કોઈ પણ પ્રોફેશનમાં હોય તો ત્યાં જરૂરી નથી. ઇવન આપણા કુટુંબમાં પણ અમુક વાર બની શકે કે અમુક નોન ડિવોટી હોઈ શકે. સો એ કેસની અંદર શું કરવાનું? આપણે આપણી ડ્યુટીઝ નિભાવવાની છે, બરાબર. પરંતુ ભાવનાત્મક એટલે કે ઇમોશનલ જોડાણ ટાળવાનું છે, બરાબર. કે હંમેશા અભક્તોને ટાળી શકતા નથી, જે રીતે આ કીધું, બરાબર. સો આ ઇટ ઇઝ ક્લિયર. ડ્યુટી કરો, પરંતુ એટેચમેન્ટ એટલે આપણે આપણું દિલ ખોલીને એ ભાવનાત્મક જોડાણ નહીં કરવાનું. તો અહીંયા આ બહુ સરસ બે એનાથી સમજાવેલું છે કે પેલું આપણે ગણિતમાં આપણે શીખતા હતા ને, પેલું હું આને વેન આકૃતિ કહેતા હતા ને. સો આને શું કહેવાય? યોગ અને યોગ ગણ અને પેલું શું કે કોમન વાળું. સો અહીંયા આગળ તમારે શું કરવાનું છે કે ભૌતિક લોકોના ભૌતિક સુખ દુઃખમાં કે ભાવાત્મક રીતે જોડાવું નથી. એટલે આ જે સર્કલ જે છે, બરાબર, એમાં હૃદય અને ભાવનાઓ અને ફરજ અને વ્યવહાર તમે મેન્ટેન રાખવાની છે, પરંતુ હૃદય અને ભાવનાઓ દૂર રાખવાની છે, એટલે કે મિક્સ નથી કરવાની. કોના જોડે? તો કે જે લોકો નોન ડિવોટીસ છે અથવા તો જે છે. તો એનાથી શું થાય? તમારા ભૌતિક ધ્યેયોની સિદ્ધિમાં, ઉજવણીમાં આંતરિક રીતે ભાગ ન લેવો. એટલે અમુક વાર પાઠ હાય હેલો કરવાનો, હે કેમ છો, હરે કૃષ્ણ અથવા તો હાઉ આર યુ, એટલું કરવાનું, પરંતુ એનાથી વધારે પછી નહીં કરવાનું. આમ કરવાથી તમે ભૌતિક ઈચ્છાઓના ચેપથી બચી શકશો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વ્યવહારનો સુવર્ણ નિયમ છે. મતલબ કેટલું તમારે હૃદયથી કોઈની ક્લોઝ આવવાનું એ અહીંયા બતાવ્યું છે, બરાબર. અહીંયા સરસ ઐતિહાસિક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના. કે સ્ટેપ નંબર 1 ની અંદર શું કે એ કોના નવાબ, ક્રૂર નવાબ, જે મુસ્લિમ નવાબ હતા, એના દરબારમાં એ મંત્રી તરીકે કાર્ય કરતા હતા. અને આપણને ખબર છે કે મુસ્લિમ પાછા એમાં પણ ખરાબ, ખરેખર તો એ જ કહેવાય ને કે મંત્રી, ઇવન મુસ્લિમની અંડરમાં કામ કરવું એટલા માટે એમના બ્રાહ્મણ સમાજથી એમને રેસ્ટિકેટ કરી નાખેલા હતા. તો સૌથી ખરાબ સંઘ હતો. છતાં પણ શું? સ્ટેપ નંબર 2, તો બાહ્ય રીતે પોતાની ફરજો સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી. પ્રાઇમ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટરની ડ્યુટી નિભાવતા હતા. પરંતુ સ્ટેપ નંબર 3 શું? પરંતુ આંતરિક રીતે તેઓ સંપૂર્ણ શુદ્ધ રહ્યા હતા. છુપી રીતે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સાથે પત્રો દ્વારા જોડાયેલા રહ્યા હતા. સો ધીસ ઇઝ ધ વે હાઉ ટુ ડીલ વિથ ધ નોન ડિવોટી ઓર ઓર્ડિનરી પીપલ. કે આપણે એમની સાથે રહેવાનું છે, કામ કરવાનું છે, ડ્યુટી નિભાવવાની છે, પરંતુ ઇન્ટરનલી આપણે કનેક્ટ રહેવાનું છે કૃષ્ણ અથવા ચૈતન્ય મહાપ્રભુ. ઓકે, સો હવે લાસ્ટ આજે પોઈન્ટ છે સતોવૃત્તિ. સતોવૃત્તિ એટલે કે સકારાત્મક ઉપચાર. તો સકારાત્મક ઉપચારમાં શું શું આવે? તો કે એક તો ખરાબ સંગ આપણે ટાળી લીધો, બરાબર. સદગુણો કેળવવા જરૂરી છે. ટાળવો પૂરતો નથી, પરંતુ સદગુણો કેળવવા પણ જરૂરી છે. સો પૂર્વ આચાર્યોના પગલે ચાલવું અને તેમના વલણને અપનાવવું, તો જ તમે સારી ક્વોલિટીઝ તમે ઇન્કલ્કેટ કરી શકશો. તો કૃષ્ણ કેન્દ્રિત પ્રેમ, નિસ્વાર્થતા અને પ્રમાણિકતા તરફ આગળ વધવું. તો આ રીતે તમે આચાર્યોના આપણા જે એમના પગલે પગલે તમે ચાલશો તો ધીરે ધીરે તમારી અંદર સારી ક્વોલિટીઝ આવશે. ડેફિનેટલી પ્રેમ વધશે, નિસ્વાર્થતા આવશે, પ્રમાણિકતા આવશે. એમ સકારાત્મક ઉપચાર 2 વસ્તુ કરવાની છે. તો ખરાબ સંગ તો ટાળવાનો છે અને સાથે સાથે આમના રસ્તા પર ચાલવાનું છે. તો અહીંયા આગળ બીજી રીતે પણ સમજાવવામાં આવ્યું, સુરક્ષાના વર્તુળોનું નિર્માણ. તો અહીંયા આગળ સૌથી બહારનું જે સર્કલ જે છે, બરાબર, તે વ્યવસાયિક સંપર્કો એટલે કે આઉટર સર્કલ, માત્ર કામ પૂરતો વ્યવહાર રાખવાનો. પછી થોડુંક અંદર જાય એટલે આ સામાન્ય ભક્ત એટલે કે મિડલ સર્કલ, ઔપચારિક, સામાજિક અને આધ્યાત્મિક પરિચિતો. કારણ આપણે બધું છોડીને તો જઈ નથી શકવાના. બધું છોડી છાડીને ચલો ઘરબાર, ચલો હરદ્વાર છોડો ઘરબાર તો કરી નહીં શકવાના. એટલા માટે આપણે બધા ટાઈપના લોકો સાથે સંપર્કમાં રહેવું જ પડશે. તો અહીંયા આગળ વ્યવસાયિક સંપર્કો સામાન્ય ભક્તો જોડે એટલે કે મિડલ સર્કલમાં, અને ઘનિષ્ઠ ભક્તો એટલે કે જે ઇનર સર્કલ,
કે જેમની સાથે આપણે આપણા મૂલ્યો અને હૃદયની વાતો વહેંચી શકીએ. ઓકે, સો આ રીતે તમે તમારી જાતને સુરક્ષામાં રાખી શકશો, પ્રોટેક્ટ કરી શકશો. ઓકે, કોઈને કઈ પ્રશ્ન હોય કે ડાઉટ હોય તો પૂછજો હા તરત. કારણ હું થોડોક ફાસ્ટ જાઉં છું આજે, થોડી સ્લાઇડ વધારે છે. બસ થઈ ગયું, આઈ થિંક બસ પતી ગયું છે, વાંધો નહીં. સો ભક્તોના મૂલ્યોને આત્મસાત કરવા હોય તો અહીંયા આગળ સાચો સંગ એ શારીરિક હાજરી નથી, ફિઝિકલ પ્રેઝન્સ નથી ઓનલી. તે ભક્તોના મૂલ્યોની પ્રશંસા કરવી અને તેને અપનાવવાની પ્રક્રિયા છે. એટલે કે કોઈ પણ સારું ડિવોટી હોય કે જે કોઈની અંદર સારી વસ્તુ હોય તો તેને એપ્રિશિએટ કરવી, એને પ્રશંસા કરવી અને એને અપનાવવાની તૈયારી. તો આ 2-3 વસ્તુ છે કે ડિવોટી ની ઈર્ષા નહીં કરવી, એને એપ્રિશિએટ કરવો અને એની અંદર જે સારી ક્વોલિટીઝ છે એ મારી અંદર કેવી રીતે આવે એના માટે પ્રયત્ન કરવો. સો એટલા માટે જ્યાં છે ને બીજી બધી જગ્યાએ આપણે કોમ્પિટિશન જોતા હોય, એકબીજાને પગ ખેંચતા હોય, પરંતુ ભક્તિની અંદર પર્ટિક્યુલરલી આવું નથી હોતું. ઉલટા અહીંયા બધા ડિવોટીઝ એકબીજાને મદદ કરતા હોય છે, બરાબર. અને એમાં એવું નથી રાખવાનું કે ના મારા કરતા ભક્તિમાં વધારે આગળ જતો રહે, અથવા કોઈ જતા બી હોય તો પણ આપણને એને જોઈને આનંદ થવો જોઈએ અને આપણે એની પાસેથી ઇન્સ્પિરેશન લેવી જોઈએ કે વોટ આઈ કેન ડુ સો દેટ આઈ કેન ઓલ્સો ગ્રો ઇન ધ સેમ ફેશન. સો અહીંયા આગળ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા કીધું છે એટલા માટે, બરાબર, કે ભક્તોના મૂલ્યોની પ્રશંસા કરવી અને તેને અપનાવવાની પ્રક્રિયા છે આ. તેઓ પોતાનું જીવન અને સંબંધો કૃષ્ણની આસપાસ કેવી રીતે કેન્દ્રિત કરે છે તેનું નિરીક્ષણ કરવું. સો આ ક્યારે શક્ય છે? આપણે એનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરવાનું કે ભાઈ આ વ્યક્તિ આટલી ફાસ્ટ પ્રોગ્રેસ કરી શકે છે, એનું રીઝન શું છે? તો એના માટે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે એની દિનચર્યા શું છે, એ કેવી રીતે શું રીડ કરે છે, કેવી રીતે મતલબ એને પૂછી બી શકાય આપણે, એવું કશું નહીં. ને આપણું જે એટલું હેલ્ધી એટમોસ્ફિયર છે અને ડીઓટીની અંદર એવું નથી હોતું, બરાબર. તો આપણે પેલું કે ને આગળના શ્લોકોમાં આવશે કે કેવી રીતે ડીઓટી જોડે ડીલિંગ કરવાનું, બરાબર. પ્રતિગૃણાથી આગળના શ્લોકમાં આવશે, બરાબર. ગિફ્ટ આપવાની, ગિફ્ટ એક્સેપ્ટ કરવાની, પ્રસાદ આપવાનો, પ્રસાદ લેવાનો, તો જ તમારું પછી એસોસિએશન વધશે અને તમારા સારી ક્વોલિટીઝ એક્સચેન્જ થઈ શકશે એકબીજાની. તો આ રીતે ભક્તોના મૂલ્યોને આત્મસાત કેવી રીતે કરે એ આગળ કીધું છે, બરાબર. તો અંતિમ લક્ષ્ય એટલે કે મનનું કુદરતી આકર્ષણ. જ્યારે સતોવૃત્તિ એટલે કે જ્યારે સતોવૃત્તિ સિદ્ધ થાય છે ત્યારે મનની દશા બદલાય છે. સો અહીંયા આગળ મનનું કુદરતી વલણ શું છે કે ડિફોલ્ટ ટેન્ડન્સી ભૌતિક જગત તરફ નીચે પડવાને બદલે કૃષ્ણ તરફ આકર્ષાય છે, બરાબર. કારણ કે ઓરિજિનલ ટેન્ડન્સી મનની શું છે? તો કે પેલું કે ને કે ગુરુત્વાકર્ષણ બળ, કે જ્યારે ઝાડ ઉપરથી પેલું એપલ પડે તો ગુરુત્વાકર્ષણથી નીચે જ, એવી રીતે મન પણ મનનું ઓરિજિન શું છે? કૃષ્ણ છે, બરાબર. કારણ આપણે આત્મા જે છે બધા વી આર ધ એટર્નલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. તો આપણું નેચરલ એટ્રેક્શન ટુવર્ડ કૃષ્ણ તરફ જ હોવાનું. તો અહીંયા આગળ એટલે એ જ કહે છે કે અંતિમ લક્ષ્ય શું? તો કે મનનું કુદરતી આકર્ષણ વિચ ઇઝ અ કૃષ્ણ, નીચે પડવાને બદલે એ કૃષ્ણ તરફ આકર્ષાય છે, બરાબર. તો એ ક્યારે સિદ્ધ થાય છે? કે જ્યારે સતોવૃત્તિ એટલે કે આપણે જ્યારે આપણા મહાજનોના પગલે ચાલીએ, આપણા આચાર્યોના પગલે ચાલીશું તો પછી આપણી આ મનની દિશા બદલાય છે, બરાબર, અને એ કૃષ્ણ તરફ આકર્ષાય છે. તો થોડુંક આઈ થિંક આપણે પહેલા જ કવર કરી લીધું, બટ એનીવેઝ તો ખરાબ આદતો કેવી રીતે છોડવી? તો કે ફક્ત ત્યાગથી નથી, પરંતુ ઉચ્ચ અને હકારાત્મક આધ્યાત્મિક આદતોથી બદલી શકાય. એટલે કૃષ્ણ ભાવનામૃતમાં ખરાબ આદતોનો ત્યાગ અને હકારાત્મક આદતો કેળવીને કરવામાં આવે છે. તો આ રીતે આપણે 6 ટોપિક જે આપણે જોયા, બરાબર. ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, તત્ત કર્મ પ્રવર્તન, સંગ ત્યાગ અને સતોવૃત્તિ. 6 વસ્તુ જે આધાર સ્તંભ છે આપણા આધ્યાત્મિક સિદ્ધિના, એના વિશે આપણે ડિસ્કસ કર્યું, બરાબર. તો પરિવર્તન કેવી રીતે શક્ય છે? આંતરિક ટુ બાહ્ય, બરાબર. તો આ 3 વસ્તુ જે છે, આંતરિક ગુણો જે કીધું ને, પહેલા 3 જે છે ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય, એ ઇન્ટરનલ છે, બરાબર. અને બાહ્ય એટલે કે તત્ત કર્મ પ્રવર્તન, સંગ ત્યાગ અને સતોવૃત્તિ એ આપણા બિહેવિયર એટલે કે બાહ્ય ક્રિયાઓ છે, પેલું એટીટ્યુડ અને આ બિહેવિયર. સો આ રીતે આપણે સિદ્ધાંત 1 ઉત્સાહ, તો આ એટલે સેમ આપણે ડિસ્કસ કરી લીધું. એટલે ઉત્સાહનો એટલે આ શરૂઆતમાં જ મેં કોરિલેટ કરી દીધું કે સેકન્ડ વર્ષ અને થર્ડ વર્ષનું કનેક્શન કેવી રીતે છે. સો અતિ સંગ્રહને આપણે ઉત્સાહમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકીએ. સો
અહીંયા રોગ આપણો શું છે? ભૌતિક જગતનો રોગ આ છે કે અતિ સંગ્રહ અને ભૌતિક લોભ. એનો ઈલાજ શું છે? તો કે હકારાત્મક આધ્યાત્મિક ઉત્સાહ. બરાબર? કે જે આપણે સવારે વહેલા ઉઠી જઈએ છીએ, મંગલ આરતી કરીએ છીએ અને આપણી 16 માળા કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીએ છીએ બ્રહ્મ મુહૂર્તમાં. દેટ ઇઝ ધ ઈલાજ ઓફ અતિ સંગ્રહ. સો ભૌતિક વસ્તુઓ મેળવવાની લાલસાને કૃષ્ણ સાથે જોડવાની તીવ્ર ઈચ્છામાં બદલી આવે. તો દેટ ઇઝ કૃષ્ણાઇઝમ. એટલે આપણે આપણી ઈચ્છાઓને કૃષ્ણ સાથે ડાઉટેલ કરીએ છીએ. બરાબર? એવી રીતે આ થયું ઉત્સાહ થયું. પછી નિશ્ચય એટલે શું? આ રીતે પ્રોટેક્શન કીધું છે કે કૃષ્ણ ચોક્કસપણે મારું રક્ષણ કરશે. આંશિક પ્રયત્ન પર નહીં, પરંતુ સંપૂર્ણ શરણાગતિ પર આધાર. એટલે આ પછી અહીંયા ઈલાજ શું? તો કે અતિ પ્રયાસ નો જે આપણે રોગ છે કે એ અસુરક્ષાને કારણે છે. શું કામ આપણે બધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને આ કરીએ ને તે કરીએ ને? કારણ આપણને ભરોસો નથી કે કૃષ્ણ મારો બુઢાપો સાચવશે કે નહીં. એટલા માટે આપણે દુનિયાભરનું આ 2-4 ફ્લેટ રાખી મૂકીએ, દુકાનમાં ઇન્વેસ્ટ કરી રાખીએ કે નહીં મને પૈસા મારું પ્રોટેક્શન કરશે. પરંતુ નહીં, પૈસા બી નહીં કરશે, છોકરાઓ પણ નહીં કરશે. ફક્ત કૃષ્ણ જ આપણો સાથ, જે પેલો કે ને છેલ્લે સુધી કૃષ્ણ જ રહેશે. હોસ્પિટલમાં આઈસીયુમાં હશે તો બીજા બધા સગાવાલાઓને અંદર બી નહીં આવવા દેશે, પરંતુ ભગવાન તમારા હૃદયની અંદર ઓલવેઝ તમારી સાથે રહેશે. તો આ રીતે આટલો ભરોસો હશે ને, નિશ્ચય, તો એ પછી અહીંયા ભવિષ્યની ચિંતા છોડીને ભક્તિમાં સમય આપણે ફાળવીશું અને કૃષ્ણ આપણી બધી જરૂરિયાતો પૂરી કરશે. અને ધૈર્ય એટલે કે રાતોરાત પરિણામની અપેક્ષા નહીં રાખીએ, પરંતુ આપણે ગંભીરતા અને સ્થિરતા રાખીશું. એ આપણે પછી વ્યર્થ વાતો જે આપણે જોયું એની જગ્યાએ આપણે ધૈર્ય એટલે કે આંતરિક અશાંતિ અને માણસ વ્યર્થ વાતો ક્યારે કરે કે જ્યારે અંદરથી ડિસ્ટર્બ હોય ત્યારે. અત્યારે એટલું બધું વોરની સિચ્યુએશન ચાલે છે, પેલા ટ્રમ્પે શું કર્યું, પેલા ઈરાને શું કર્યું, ક્યાં બોમ્બ ફેંક્યા, કેટલા મર્યા. એ વ્યર્થ વાતો ક્યારે કરે કે જ્યારે મતલબ અશાંત એ હોય જાય. તો એનો ઈલાજ શું? તો કે ગંભીરતા અને ધૈર્ય રાખવાનું કે બધું ભગવાન અવશ્ય બધું ઠેકાણે રાખશે, બધાને કશું થશે નહીં. તો આ રીતે તમે વ્યર્થ વાતોને તમે ધૈર્યથી, એટલે અહીંયા આગળ ભક્ત નકામી વાતોમાં સમય બગાડતો નથી. અને આ તો અમારો તો અહીંયા એક્સપિરિયન્સ હતો કે અહીંયા આગળ રોજ ગમે ત્યારે મિસાઇલ્સના અવાજ આવે, પછી અમુક વાર પેલા એલર્ટના આવે સાઉન્ડ. બધું છેલ્લા 2-3 દિવસથી અમને વી વેર ફોર્ચ્યુનેટ કે અમને એક મહારાજ હતા, બરાબર, ચૈતન્ય, હિઝ હોલીનેસ ચૈતન્ય કૃષ્ણ ચૈતન્ય મહારાજ, કે જે પદયાત્રા અને સંકીર્તનના હેડ છે. તો એ અહીંયા એ પણ ફસાઈ ગયેલા હતા બીકોઝ ફ્લાઇટ ને બધું કેન્સલ થઈ ગયેલું. તો અમને એમના 2-3 દિવસ એમનું એસોસિએશનનો લાભ મળ્યો. તો ઉપરથી આ રીતે એલર્ટના મેસેજ આવતા હોય કે બહાર નહીં જવાનું આમ, અને અમે લોકો કીર્તન ને બધું એમનો એસોસિએશનનો લાભ લેતા હતા. તો મેં વસ્તુ એ જ છે કે બીજા બધા ના પાડે કે ના એવા કે નહીં બહાર તમે કેવી રીતે જઈ શકો, આમ છે તેમ છે, બહાર નહીં જાઓ. પરંતુ બધું જે થવાનું હશે તે તો અહીંયા પણ થશે. તો વી શુડ નોટ લીવ ધ એસોસિએશન. જે આટલા મહારાજનો એસોસિએશન શું કામ આપણે નહીં લેવું જોઈએ? તો એ રીતે અમે 2-3 દિવસ અમને લાભ મળેલો મહારાજનો એસોસિએશનનો. તો આ રીતે તત્ત કર્મ પ્રવર્તન એટલે કે ભક્તિના આ મતલબ નિયમ આગ્રહ જે છે એનું નિયમોનો આંધળો સ્વીકાર કે આળસનો અસ્વીકાર, એનો અચૂક ઈલાજ છે શું? તો કે ભક્તિના નિયમોનું યોગ્ય પાલન કરવાનું અને વિધિ એટલે કે કરવા યોગ્ય અને નિષેધ ન કરવા યોગ્ય વચ્ચે સંતુલન રાખવાનું. એટલે કે શાસ્ત્રમાં જે કીધું છે એનું પાલન કરવાનું. એકદમ નિયમ આગ્રહ તરીકે આંધળો સ્વીકાર બી નહીં કરવાનો અને અસ્વીકાર બી નહીં કરવાનો. બરાબર? તો આ રીતે આપણે પહેલા શરૂઆતમાં જ આપણે કહી દીધું હતું, ડિસ્કસ કર. તો આ રીતે સંપૂર્ણ સફળતાની ખાતરી કે 6 સિદ્ધાંતોનું પાલન શુદ્ધ ભક્તિમાં નિશ્ચિત સફળતા અપાવે છે. બરાબર? તો આ 6 વસ્તુ આપણે આજે જોઈ લીધી. જો તમે નિષ્ઠાપૂર્વક આ માર્ગ અપનાવશો તો કૃષ્ણ તમને બળપૂર્વક અંતિમ સફળતા તરફ ખેંચી જશે. તો આ રીતે આપણે આજનું વર્ષ કમ્પ્લીટ થાય છે. આમાં જે કંઈ ગડબડ કરી હશે એ મારી હશે, બાકી મેં ટ્રાય કરી કે ભાઈ રૂપ ગોસ્વામીએ જે એક્સપ્લેન કર્યું છે ઉપદેશામૃત વર્ષ 3 ની અંદર, તમારી પાસે બુક હશે તો તમે વાંચજો તો તમને વધારે હજુ ક્લેરિટી આવશે. બરાબર? તો જે પણ કદાચ એમાં અશુદ્ધિ હશે તો મારી હશે, અને જે પણ સારું લાગ્યું હશે, તમને ઇન્સ્પાયર્ડ કર્યું હશે, તો એ આપણી પરંપરાનું દેન છે. મારું એમાં કશું નથી. આઈ એમ જસ્ટ લાઈક અ પોસ્ટમેન. So thank you so much for joining and listening to me for 2 hours. Thank you. એટલે કોઈને કઈ પ્રશ્ન છે તો આપણે લઈ લઈએ. હરે કૃષ્ણ. 1
હરે કૃષ્ણ પ્રભુ ચેટ બોક્સમાં હતો પૂનમ માતાજીનો ચેટ બોક્સમાં યસ બોલો શું હતો? એસટી એટલે શું એવું હતો પ્રભુજી? LSD મહાસાગર એવા આવ્યું હતું ને એટલે ચેકી નાખ્યું પછી ચેકી નાખ્યું? કાંઈ નહીં. એલએસડી એટલે પેલું એલએસડી એટલે ડ્રગ જે છે ને એલએસડી એના વિશે કે બધા લોકો પેલું કે ને કે બધા ડ્રગિસ્ટ હતા ને એવા મહાસાગરની વચ્ચે શિલા પ્રભુપાદે મતલબ રિવોલ્યુશન લાવી શક્યા. બરાબર? તો એલએસડી નો મહાસાગર આપણા જેવા લોકો તો ખરેખર આપણી બાજુમાં કોઈ દારૂડિયો હોય, ધારો કે ટ્રેનમાં આપણે ટ્રાવેલ કરતા હોય તો આપણે વી કેન નોટ ટોલરેટ, પરંતુ શિલા પ્રભુપાદે એવા લોકોની વચ્ચે રહીને એમને ટ્રાન્સફોર્મ કર્યા છે. સો ધીસ ઇઝ ધ ઓનલી પ્યોર ડિવોટીસ કરી શકે. બરાબર? હરે કૃષ્ણ પ્રભુ. યસ શુદ્ધ પદ્મા માતાજી. યસ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. બોલો. પ્રભુજી, દંડવત પ્રણામ. રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું છે. હા યસ માતાજી. આપણે ઓકે